प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस, भक्ति निकेतन आश्रम, पेटलाद, दंताली। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शंभो। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
નમો ભગવતે વાસુદેવાય. રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ સદગુરુદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સંસ્કૃતમાં એક કહેવત છે, મુંડે મુંડે મતિર ભિન્ના. જેટલા મુંડ એટલે જેટલા માથા છે એટલી જુદી જુદી મતિઓ છે. બે મસ્તિષ્ક, બે માથા ભાગ્યે જ પૂર્ણ રીતે એક સરખા બની શકતા હોય. કોઈને કઈ મતભેદ હોય, કોઈનો કઈ વિચાર હોય, કોઈનો કઈ પ્રકારનો વિચાર હોય. તમે આખી દુનિયામાં જોશો, પ્રકૃતિ કહો કે પરમાત્મા કહો, એની અસંખ્ય વિચિત્રતાઓમાંની એક આ વિચિત્રતા જોશો. બેના ચહેરા ભાગ્યે જ મળતા આવશે. બે માણસોના ચહેરા સગા ભાઈ હોય તો પણ થોડોક ફેર તો એમાં રહેવાનો ને રહેવાનો. બેના ચહેરાની વાત જવા દો, માણસોની ચાલ પણ જુદી જ પડી આવે. પાછળથી પણ તમે માણસને જોઈને કહી શકો કે આ ફલાણો માણસ ચાલી રહ્યો છે. એની ચાલમાં પણ જુદાપણું હોય. એના જે રાઇટિંગ છે, લખવાનું છે, એ લખવામાં પણ જુદાપણું હોય. બધાય લખે પણ બધાનો સરખો થાય. અને જો બધાનો સરખો થયો હોત તો આ બેંક વાળા શું કરો? જરા વિચાર કરો કે બધાના જો અક્ષરો સરખા જ આવતા હોત તો આખી જે બેન્કિંગ પદ્ધતિ છે એ કેવી રીતે ચાલી શકી હોત? એટલે તમે જુઓ કે કોઈને એક બાબતમાં માણસ એકબીજાથી કઈ ને કઈ જુદો પડતો જ રહ્યો છે. એમાં વિચારોમાં તો ખાસ એની ખાસિયત છે. માણસથી જુદો પડે વિચારોમાં એ તો જાણે સમજી શકાય. પણ જો તમે તમારી જાત ઉપર જ જો અનુભવ કરશો તો તમે પોતે જ તમારા ભૂતકાળના વિચારો કરતા અત્યારે જુદા પડતા હશો. 5 વર્ષ ઉપર, 10 વર્ષ ઉપર, 15 વર્ષ ઉપર જે તમારા વિચારો હતા એમાં આજે ઘણું પરિવર્તન થઈ ગયું, ઘણું બદલાઈ ગયું. જે પોઈન્ટ ઉપર આજે તમે પહોંચ્યા છો એ જ પોઈન્ટ ઉપર 15 વર્ષ પહેલા કોઈ માણસ તમારા સાથે આવીને વાત કરવા બેસે તો તમે એના સાથે લડી પડો, ઝઘડો કરી પડો અને એમ કહો કે તું ખોટો માણસ છે. 15 વર્ષ પહેલા કે 5-10 વર્ષ પહેલા તમે જે વિચારોને માનતા હતા એ વિચારો આજે ચાલ્યા ગયા, નવા વિચારો આવી ગયા. આજે જે તમારી પાસે વિચારો છે એના માટે કોઈ ગેરંટી છે કે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી એના એ જ વિચારો રહેશે એવી કોઈ ગેરંટી ખરી? એવી કશી નહીં. એટલે વિચારો બદલાય એ કોઈ દોષ નથી, એ કોઈ પાપ નથી. વિચારોમાં પરિવર્તન થાય જો એ યુક્તિપૂર્વક, સંગતિપૂર્વક પરિવર્તન થાય તો એ તો ચેતનાનું પ્રતીક છે, જાગૃતિનું પ્રતીક છે. જેના વિચારોમાં કશું પરિવર્તન નથી આવતું, યા તો એ પૂર્ણ જ્ઞાની છે યા તો એ પૂર્ણ જડ છે. પૂર્ણ જડતાની કક્ષામાં વિચારો બદલાતા નથી હોતા. એ જે પકડ્યું એ પકડ્યું, ખરું કે ખોટું. અને પૂર્ણ જ્ઞાનની જે ભૂમિકા છે એ પૂર્ણ જ્ઞાનની ભૂમિકામાં પણ માણસને પછી બહુ બદલવાનું, બહુ પરિવર્તન કરવાનું નથી રહેતું. પણ વચ્ચેની જે સ્થિતિ છે એ વચ્ચેની સ્થિતિમાં તો ઘણું છોડવાનું, ઘણું પકડવાનું, ઘણું છોડવાનું, આવું ચાલ્યા જ કરતું હોય છે. એટલે આના ઉપરથી એક ખાસ વાત તમે નક્કી કરજો જીવનમાં કે તમારા સાથે જેના વિચારો મળતા ન હોય, પ્રામાણિકપણે બંનેના વિચારો જુદા હોય,
તો પણ તમે એના સાથે ઝઘડો ન કરશો, એનો દ્વેષ ન કરશો. આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટો જે દ્વેષ છે ને એ વિચારોનો દ્વેષ છે. જે મોટામાં મોટો જે મોહ છે એ મતમોહ છે. હું જે માનું છું એ જ તમે માનો. હું જે માનું છું એ જો તમે ના માનો તો બસ મારે ને તમારે દુશ્મન આવે. અમારે ગામની અંદર દરેક જગ્યાએ 2-5 સંપ્રદાયો રહેતા હોય છે, નાના મોટા. ભારતમાં, ગુજરાતમાં તો ગામમાં 2-4-5 સંપ્રદાયો હોય. એક સંપ્રદાયના સજ્જન એમના વેવાઈના ત્યાં આવે, અને સગા વેવી દીકરી લીધેલી એમના ત્યાં આવે, પણ પાણી ના પીવે. જમવાની વાત તો બહુ દૂર રહી, પણ પાણી ના પીવે. હું તમારા ઘરનું પાણી ત્યારે પીશ જ્યારે અમારા સંપ્રદાયમાં તમે આવશો, ત્યારે જ તમારા ઘરનું પાણી પીશ. ત્યાં સુધી મારે તમારા ઘરનું પાણી. તો દીકરી કેમ લીધી? પાણી ના લેવાય જાય. તમને દીકરી લેતા કઈ વાંધો ના આવ્યો, હવે પાણી પીવામાં એ માણસને એટલો મત મોહ છે, એટલો બધો મત રાગ છે. એ એમ સમજે છે કે કોઈ પણ ભોગે મારા વેવાઈને મારા પંથમાં લાવવા જ છે, ત્યાં સુધી આપણે એના ઘરનું પાણી પીવું જ નથી. એટલે બીજાના ઘરમાં જઈને પાણી, વિચાર કેટલું દુઃખ થાય. વેવાઈના ત્યાં આવ્યા હોય ને એના ત્યાં જમે નહીં, એના ત્યાં પાણી ના પીવે. અને એટલા માટે ના પીવે કે એ એક જુદા સંપ્રદાયને માને છે, આ એક જુદા સંપ્રદાયને માને છે. પેલાને કોઈ આગ્રહ નથી કે તમે અમારામાં જ આવી જાઓ, એને કોઈ, પણ આને આગ્રહ છે કે તમારે તો અમારામાં આવવું હોય, આવશો તે દિવસે જ તમારા ઘરનું પાણી પીશ, નહીં તો ત્યાં સુધી હું તમારા ઘરનું પાણી પીવાનું નથી. આને મત મોહ કહેવાય. મત મોહમાંથી મત દ્વેષ જાગે, બીજાના પ્રત્યે એને દ્વેષ જાગે, બીજાને સહન ના કરી શકે. એટલે આપણા ત્યાં જે સંતો થયા ને એ સંતોએ બહુ સરસ વાત લખી. અને શું લખ્યું? तुलसी इस संसार में भात भात के लोग, सबसे हिलमिल चालिए नदी नाव संजो. આ સંતોની વાણી, જે જરા વિચારોની ભૂમિકાથી જરા ઉપર ઊંચે ઉઠ્યા હોય, જેમનું માઇન્ડ જરા બ્રોડ હોય, એમની આ વાણી છે. તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ. જાત જાતના વિચારના લોકો તમને મળશે. હવે ક્યાં સુધી તમે એમના સાથે એ કર્યા કરશો? સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજો. નદીમાં જેમ નાવ ચાલતી હોય છે એવી રીતે બધાના સાથે હળી મળીને રહીએ. સૌના પોતાના વિચારો હોય છે, કોઈના ખરા હોય. આપણને લાગણી હોય તો બેસીને એને સમજાવીએ, સમજાવવાનો પ્રયત્ન કરીએ, પણ એમાં જડતા ના હોય, એમાં દુર્બુદ્ધિ ના હોય, એમાં દ્વેષ બુદ્ધિ ના હોય. તો તમે જોશો કે તમારા પોતાના વિચારોમાં જ સતત ઓછા વત્તા અંશમાં પરિવર્તન થયા કરતું હોય છે. અને એક ટાઈમ એવો આવે કે તમે તમારા ભૂતકાળના વિરોધી બની ગયા હો, ત્યારે બીજાના સાથે તો વિચારોનો મેળ મળશે તો કેવી રીતે મળશે? પણ એક બાબત ખાસ તમને કહીશ, અને એ શું છે કે આખી દુનિયા એક બાબતમાં એક મત છે, એમાં કોઈ વિચાર ભેદ છે જ નહીં. બાકી બધામાં વિચાર ભેદ થયા કરે. અમારે આશ્રમ હોય, 50 સાધુઓ રહેતા હોય, અને જો એમને પૂછીને જો શાકભાજી લાવવાનું હોય તો શાકભાજી લવાય જ. 50 સાધુઓ હોય અને તમે પૂછો, બોલો આજ કોણ શાક, કયું શાક લાવશું? એટલે કોઈ રીંગણા કે, કોઈ બટાકા કે, કોઈ ફુલાવર કે, કોઈ કંઈ કે, કોઈ કંઈ કરે. જો એ ડેમોક્રેસી જો આપવામાં આવે તો થઈ રહી રસોઈ. એટલે ત્યાં પછી શું ડિક્ટેટર લાવવું પડે કે જે પેલા જે લાવે એ જ ખાવું પડશે, નહીં તો વ્યવસ્થા ના થાય. એક પહેલેથી જ વ્યવસ્થા કરી દીધી. એક જગ્યાએ હું એક આશ્રમમાં રહું, અને ત્યાંના જે કોઠારી, એ કોઠારીને કોળું બહુ ભાવે. કોળું જાણો છો? આવડું મોટું આવે ને, કાશી ફળ, બહુ સસ્તું મળે કાશીમાં, બહુ સસ્તું, ને એમને બહુ ભાવે, અને અમને બિલકુલ ના ભાવે. પણ એ રોજ કોળું જ લાવે, કારણ કે લાવવું એમના હાથમાં, પૈસા એમના હાથમાં, અને લાવવાની વ્યવસ્થા એમના હાથમાં. એટલે એ એમ સમજે કે મને જેટલો આમાં સ્વાદ આવતો હશે એટલો જ સ્વાદ આ બધાને આવતો હશે. એમની પાસે એમની દૃષ્ટિ તો છે, પણ એ બીજાની દૃષ્ટિ નથી. અને જેની પાસે બીજાને સમજવાની દૃષ્ટિ નથી આવી હોતી ને, એ કોઈ દિવસ જીવનને ન્યાય નથી આપી શકતો, નથી પોતાની જાતને ન્યાય આપી શકતો, નથી તો એ સામેના માણસને ન્યાય આપી શકતો. તમારે જો તમારી જાતને સમજવી હોય તો પહેલા સામેના માણસને સમજો. એને સમજવા પછી તમારી જાતને સમજવામાં બહુ મુશ્કેલી નહીં પડે. પણ આપણા બધાની તકલીફ આ હોય છે,
આપણે આપણી જાતને સમજવા નીકળ્યા છીએ, સામેના માણસને સમજવાની જરાય ચિંતા નથી, જરાય પરવા નથી. જાત્રાએ ગયા હોઈએ અને પછી એક રૂમની અંદર બધા 8, 10, 15 માણસો સૂતા હોય, બધા હોય ને, એક મોટો રૂમ રાખ્યો હોય અને સૂતા હોય, અને પછી ઠંડી લાગે ને એટલે પેલાનું ખેંચીને ઓઢી આવે. પણ એમ ના થાય કે મેં ઓઢ્યું એટલે એનું શું થશે, એનું જે થવું હોય થાય, એનું જે થવું હોય થાય. કોઈ વધારે નાક બોલતો હોય, વગાડતો હોય એટલે જઈને એનું ખેંચી આવે છે અને પછી ઓઢી લે અને સવારે પછી ઝઘડા કરે, લડ કરે. ભાઈ તું તારી જાત માટે રડે છે, પણ એની તો તારે ચિંતા કરવી જોઈતી હતી. પણ એક બાબત તમે જોશો, અને એ શું બાબત છે કે એક બાબતમાં આખી દુનિયા એક મત છે, બે મત નથી, એમાં મતભેદ નથી, એમાં એક જ મત છે. અને એ શું છે? એકને ઈચ્છા છે કે હું સુખી થઉં, હું સુખી થઉં. એમાં કોઈનો મતભેદ છે ખરો? કોઈ ભગવાનને મંદિરમાં જઈને એમ કે છે કે હે મારા નાથ, હે મારા વાલા, દુઃખના ઢગલા આપજે, એમ કે છે કોઈ? અહીં અમેરિકા આવ્યા છીએ તો સારામાં સારા બધા દુઃખ હોય એ બધા અમને આપજે, મારા પડોશીની મોટર ચાલવા દેજે, પણ અમારો રૂમ ભલે ખાલી રહેતા હોય, એવું કે છે કોઈ? જઈને કોઈ નથી કહેતું. ઉલટાનું એમ કે જો ત્યાં તો રૂમ ભરાવા લાગ્યા નહીં, કેમ એકે નથી, તને દેખાતું નથી, અમને દેખાય છે, તને કેમ નથી દેખાતું? સમજ્યા ને? આખી દુનિયાની ઈચ્છા છે કે હું સુખી થઉં, હું દુઃખી ન થઉં. માત્ર બે જ પ્રાણીઓ એવા નીકળ્યા જેને પરમેશ્વરની પાસે દુઃખ માંગ્યા તમારા ત્યાં. એક તો કુંતાજી નીકળી. કુંતી છે ને, બહુ દુઃખી થયા, બહુ દુઃખી થયા એટલે ત્યારથી એક કહેવત પડી ગઈ, 5 છોકરાની માં દુઃખી થાય. કુંતા 5 છોકરાની માં હતા ને એટલે લોકો એ કહેવત જ પાડી દીધી, જેને કાં તો 4 સારા કાં તો 6 સારા, પણ 5 છોકરાની માં હોય તે તો બહુ દુઃખી થાય. હવે કાગડાને બેસવું, દાળને પડવું ને કોઈને 5 હોય જો દુઃખ પડે કે હા એ વાત સાચી છે, એને તો એમ થઈ જાય ને કે વાત સાચી છે. બહુ દુઃખી અને બહુ દુઃખી તો થયા, પણ એટલા દુઃખમાં એમને કૃષ્ણને ના છોડ્યા. કોઈ ટાઈમ એવો ના આવ્યો કે એમણે કૃષ્ણના ઉપર અશ્રદ્ધા કરી હોય કે કૃષ્ણને છોડ્યા હોય. અને એની નિષ્ઠાની પરાકાષ્ઠા. જયારે રાજ મળ્યું, બધું સુખ આવ્યું, સારું બધું થઈ ગયું, પાંડવો જીતી ગયા, યુધિષ્ઠિર ગાદી ઉપર બેસી ગયા, હવે તો સારા દિવસો આવ્યા ને, ત્યારે કૃષ્ણે કહ્યું માગો, તમારી જે ઈચ્છા હોય એ માગો. ભગવાને ક્યારે આપવા આવે ખબર છે? તમારે ત્યાં પડ્યું હોય ત્યારે તમારે ત્યાં ઢગલો થતો હોય ને ત્યારે એ આવે, લે લેવું જ કઈ, એટલે ભાઈ હમણાં તો બધા ઘણા ઢગલા છે. જયારે નતા ત્યારે તમે ક્યાં ગયા? કે ત્યારે હું કસોટી કરતો હતો, જોતો હતો તારું મન કેટલું મજબૂત છે, હું તને તપાસતો હતો, ચકાસતો હતો. ભગવાને કહ્યું બોલ, તમે બહુ દુઃખી થયા, હવે જો ઈચ્છા હોય તો કંઈક માગો, હું આપું. અને કુંતાએ કહ્યું જો પ્રભુ તમે મારા ઉપર પ્રસન્ન થયા હોવ તો મને એક જ વસ્તુ આપો, હું જિંદગી ભર દુઃખી રહું, મારે સુખ નથી જોઈતું. હે કૃષ્ણ કહે છે શું કરું? હજુ દુઃખ ઓછા લાગ્યા, તમે હજુ દુઃખ માગો છો? બસ મને જિંદગી ભર તમે દુઃખ આપ્યા કરજો. કેમ આવું કેમ માગો છો? કે દુઃખમાં તમારા નજીક રહેવાય છે અને સુખમાં તમારાથી દૂર થઈ જવાય છે. દુઃખ પડે છે ને એટલે તમે બહુ યાદ આવો છો. જેમ દુઃખનું પ્રમાણ વધારે એમ તમારા સાથે સમાધિ આપોઆપ લાગી જાય છે. અને હનુમાન છે ને, એ હનુમાને જયારે વિભીષણને એમ પૂછ્યું કે આ રાક્ષસની નગરીમાં તને સૌથી મોટામાં મોટું દુઃખ કયું છે? વિભીષણે બહુ જવાબ આપ્યો, ભગવાન ભૂલાય એના જેવું કોઈ દુઃખ નહીં, અને ભગવાન યાદ રહે એના જેવું કોઈ સુખ નહીં. આ તો વિભીષણે પરમેશ્વરની યાદ રહે એના જેવું કોઈ સુખ નહીં, અને એ ભૂલાઈ જાય એના જેવું કોઈ દુઃખ નહીં. એટલે કુંતીએ માગ્યું પ્રભુ તમારી જો આપવાની જ ઈચ્છા હોય તો મને એવું આપો કે હું આખી જિંદગી દુઃખમાં જ જીવન કાઢ્યા કરું, એટલે હું તમને યાદ કર્યા કરું. કૃષ્ણ હસ્યા. ફિલોસોફી સમજજો, સુખને મેળવવા માટેનો સરળમાં સરળ ઉપાય છે દુઃખની યાચના. ને જે સુખની પાછળ પડ્યા હોય છે એને સુખ નથી મળતું હોતું. તમે જેટલા સુખની પાછળ દોડો એટલું એ સુખ આગળ ને આગળ દોડતું જાય. અને એક વાર ઉભા રહીને તમે એમ કહી દો જા જતું રહે, જે બાકી અહીં ઘરમાં હોય એ જતું રહે, ને જેટલું દુઃખ હોય આવો, એટલે તમારા પાછળ આપોઆપ સુખ આવવા માટે. જે સુખી થવા નીકળે છે કોઈ દાડો સુખી નથી થતા.
પણ જે દુઃખી થવા માટે નીકળે છે ને, મનથી નક્કી કરીને કે મારે દુઃખી જ થવું છે, એના આગળ સુખ આપોઆપ વગર બોલાવ્યું આવતું હોય છે. છાયા માયા એક રંગ જાને વિરલા કોઈ, એટલે દોહરા કવિને લખવું પડ્યું કે આ છાયા અને માયાનો એક જ રંગ છે. એ છાયાને પકડવા જો દોડો તો છાયા આગળ ને આગળ દોડ્યા કરે, અને છાયાને પાછળ રાખીને દોડો, જ્યાં મારે હવે તારું કશું કામ નથી, તો છાયા તમારા પાછળ દોડ્યા કરે. માયાનું પણ એવું છે. અમેરિકામાં એક માણસ આવ્યો હોય અને કેટલી આશાઓ, કેટલી અપેક્ષાઓ, કેટલા વિચારો લઈને આવ્યા હોય, અને વિચારોના પાછળ શું કારણ હોય ખબર છે? અડોશી પડોશી પેલા ગામના માણસે 5 વર્ષમાં તો બંગલો ઉભો કર્યો કે છે એ તો હવે હું એને જાણતો હતો, એ તો અહીં હતો ત્યારે, એનામાં તો 2 કોડીની અક્કલ નથી, પણ હું જો 3 વર્ષમાં ના કરું તો જોજે ને, મને એકવાર પગ મૂકવા દે, અને પછી જો 3 વર્ષમાં બંગલો ના બાંધું તો જોજો ને. આવી મોટી મોટી આશાઓ, મોટી અપેક્ષાઓ સુખી થવા માટે લઈને આવે, અને 3 વર્ષની જગ્યાએ 13 વર્ષ થઈ જાય તો એ ઈંટ મૂકી ન શકાય. એ માણસને દુઃખ પડે કે સુખ પડે? એ માણસ વધારે દુઃખી થાય. એ દુઃખી થવાના મૂળમાં એની અપેક્ષાઓ કારણ છે. એક બીજો માણસ અમેરિકા આવ્યો છે, એ કહે છે કે ક્યાં ઉભો રહીશ, કોના ઘેર જઈને ઉભો રહીશ, મૂકવા માટે પગ મૂકવાની કોઈ જગ્યા નથી, નોકરી મળશે કે નહીં, ધંધો મળશે કે નહીં, કઈ નહીં, કશું નહીં, તો થોડું પેટ પૂરતું મળે તોય ઘણું છે. આવા વિચારો લઈને આવ્યો છે, અને પછી એને વધુ મળે છે એટલે એને જે મળે છે એમાં એ સુખી થાય છે, કારણ કે એની અપેક્ષાઓ નાની છે, અને નાની અપેક્ષાઓ છે એટલે જલ્દી દુઃખી નથી થતો, અને પેલો બહુ દુઃખી થાય છે. એટલે કુંતીએ કહ્યું, પ્રભુ તમારે જો આપવું જ હોય તો મને એક જ વસ્તુ આપો કે હું જિંદગીભર દુઃખી થઉં, ભલે આ રાજપાટ મળ્યા હોય, અને હું દુઃખમાં તમને યાદ કર્યા કરું. એટલે એકા માગનાર સ્ત્રી, એક પુરુષ હતો, અને એ પુરુષને પણ યાદ રાખવા જેવો છે. તમારા મહાપુરુષોની કથાઓ યાદ રાખવા જેવી છે. યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો, અને રાજસુ યજ્ઞ શરૂ કર્યો ત્યારે કૃષ્ણે કહ્યું હતું જો આ યજ્ઞ પૂરો થાય અને જો યજ્ઞ સફળ રહ્યો, સિદ્ધ થયો, તેની હું તને નિશાની બતાવું. પેલો ઘંટ આપો આવો, એમ સમજજો કે તારું કાર્ય સિદ્ધ થયું, કાર્ય સફળ થયું. એટલે યુધિષ્ઠિર છે ને, યજ્ઞ પૂરો થયો, કરોડો રૂપિયા ખર્ચ્યા, કરોડો, દાન દક્ષિણા, ભોજન, લાડુ, ચકાચક, બધું ખૂબ કર્યું. યજ્ઞ પૂરો થયો, પણ ઘંટ ના વાગ્યો. ઘંટ ના વાગ્યો એટલે યુધિષ્ઠિરનો ચહેરો ઉતરી ગયો. એને એમ થયું કે ઓહો, મારા કઈ કામમાં કઈ દોષ રહી ગયો, કઈ ત્રુટિ રહી ગઈ, શું કારણ હતું કે આ ઘંટ ના વાગ્યો? એ કૃષ્ણ પાસે ગયો અને જઈને કહે છે ઘંટ તો વાગ્યો નહીં, તમે કહેતા હતા ને કે આ કાર્ય જો પૂરું થશે, સારી રીતે સફળ થશે તો ઘંટ વાગશે, પણ ઘંટ તો ના વાગ્યો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, કૃષ્ણે કહ્યું કે જો કેમ નથી વાગ્યો તપાસ કર. તો મેં તો તપાસ કરી પણ કઈ સમજાતું નથી. ઓહો, મહાભારત વાંચજો, એમાં એટલી બધી જીવનની ગાથાઓ મૂકેલી છે. યુધિષ્ઠિરને લઈ અને કૃષ્ણ નીકળ્યા. જુએ છે તો ભૂખે મરતા માણસો, પેટ જેના ચોટી ગયેલા છે, હાડકાં જેના નીકળી આવેલા છે, આંખો જેની ઊંડી ઉતરી ગઈ છે, એવા હજારો માણસો અનાજ માટે તળવડી રહ્યા છે, પતરાડા ચાટી રહ્યા છે, અમને જમાડો, અમને જમાડો, અમને જમાડો એવું કહી રહ્યા છે. અને ભીમ જેવા બધા બહાદુર લઠધારી માણસો છે ને, એ લાકડી લઈને ઉભેલા છે, માથા ફોડી નાખશે જો આગળ આવ્યા, અને પતરાણા માટે ઝૂંટક ઝૂંટ કરી રહ્યા છે. કૃષ્ણે યુધિષ્ઠિરને બતાવ્યું, જો આ તારો યજ્ઞ જોઈ. બીજી બાજુ જો જેમને પહેલેથી અજીર્ણ થયું છે, ડોક્ટરે કહ્યું છે ચોપડેલી રોટલી ખાવી નહીં, એવું સખત કહ્યું છે. હવે એ લોકોના હાથ પકડી પકડીને ના ના તમારે જમવું જ પડશે, તમારે જમવું જ પડશે, તમારે જમવું જ પડશે, જે ભાવે થોડુંક તો જમવું જ પડશે, એમના હાથ પકડી પકડીને લોકો જમવા બેસાડે છે. જેને જમવું છે એને બહાર ધકેલે છે, અને જેને જમવું નથી એને લોકો હાથ પકડી પકડીને બેસાડે છે. કૃષ્ણે કહ્યું, જોયો તારો યજ્ઞ, દરિદ્રાન ભર કૌંતેય મા પ્રયચ્છૈશ્વરે ધનમ વ્યાધિતસ્ય ઔષધમ પથ્યમ નિરુજસ્ય કિમૌષધૈ. એ કૌંતેય, દરિદ્રાન ભર યજ્ઞ કરવો હોય તો આમને જમાડ, આ બધાને જમાડ. મા પ્રયચ્છૈશ્વરે ધનમ, આજે જેમને પહેલેથી જ આંતરડા ખરાબ થયા છે, જેમનું લીવર ખરાબ છે, હવે તમે આ બદામ પાક ને આ પિસ્તા પાક ને આ ફલાણા પાક
એ બધા એ પાક ખવડાવીને ઉલટા એમને હોસ્પિટલમાં મૂકવાનું કામ ના કર. એમના માટે ઉપવાસ જ બરાબર છે. માં પ્રયચ્છૈશ્વરે ધનમ, જ્યાં પહેલેથી ઢગલો થયો છે ત્યાં ઢગલો કરવાની જરૂર નથી. વ્યાધિ તસ્યૌષધમ પથ્યમ, જેને રોગ થયો હોય એને દવા અપાય. નિરુજસ્ય કિમ ઔષધિ, જેને રોગ જ નથી એને ઔષધ આપવાની શી જરૂર છે? યુધિષ્ઠિર યજ્ઞો આવા થતા હોય છે. જે ખરા જમનારા હોય છે, જે ખરા પાત્ર હોય છે, એને કોઈ કોળિયો નથી આપતો હોતો, અને જેને જમવું નથી હોતું, જેની પાત્રતા નથી હોતી, ત્યાં બધું ઘીના રેલા ઉઠતા હોય છે. એવા યજ્ઞમાં ઘંટ ના વાગે. પ્રભુ શું કરું, છૂટમુક આ બધાને જમાડ, પ્રેમથી જમાડ. દરિદ્ર નારાયણ, આપણે તો નારાયણના કેટલાય નામ રાખ્યા છે. સૌથી પહેલા સત્યનારાયણ, પછી દરિદ્ર નારાયણ, પછી ઘણા નારાયણ આવતા આવતા અંતે લક્ષ્મી નારાયણ. તો આપણે કઈક બીજા નારાયણ બધા એક તરફ રહ્યા. પહેલા લક્ષ્મી નારાયણ, પછી બધા નારાયણની વાત. પહેલા નહીં નારાયણ ખરા, પણ એ બધા પાછી નર નારાયણ, બદ્રી નારાયણ, એ બધા થઈ ગયા. પછી છેવટમાં લક્ષ્મી નારાયણ, જે છેવટમાં છે એને પહેલા લઈ આવે છે. તો પહેલા સત્યનારાયણ. હવે સત્યનારાયણ તો કે અમારે સત્યનારાયણની કથા સાંભળી છે? અરે તમે સાંભળી હશે પણ સમજ્યા નહીં. પેલા કઠિયારાએ એક સત્યનારાયણની વ્રત જોયું અને એને મનમાં ને મનમાં નક્કી કર્યું કે હે ભગવાન, કાલે લાકડાનો ભારો લાવીશ અને એમાંથી જે પૈસા આવશે એમાંથી હું સત્યનારાયણનું વ્રત કરીશ. અને બીજા દિવસે લાકડા લઈને ગયો, ડબલ પૈસા આવ્યા. તરત જ તે જ દિવસે એને વ્રત કરી નાખ્યું. પેલા બ્રાહ્મણે કર્યું, રાજાએ, બધાએ કર્યું. વાણિયાનો વારો આવ્યો એટલે આમાંથી સત્યનારાયણની કથામાંથી આ શીખવા જેવું છે. એટલે એને કહ્યું, હે ભગવાન, હું એ કરીશ. એટલે ભગવાને તેને સારામાં સારી લક્ષ્મી આપી, બધું આપ્યું. ઘરમાં દીકરી થઈ એટલે કે હવે ખર્ચા ભેગો ખર્ચો, આ દીકરી મોટી થશે ને ત્યારે ભેગા ભેગો કરી નાખશું. હમણાં અત્યારે ક્યાં જુદો ખર્ચો કરીએ? પેલા કઠિયારાએ આવો વાયદો ના કર્યો, પેલા બ્રાહ્મણે ના કર્યો, બીજાએ ના કર્યો, પણ હમણે તરત વાયદો કર્યો કે હમણાં જો અત્યારે કરશું તો પાછો આ ખર્ચો, વળી દીકરી પરણાવવાનો ખર્ચો, આ ખર્ચા તો કેટલાક કરવા, એટલે પછી કરશું એમ. અને દીકરી પરણાવી તોય ભૂલી ગયા, યાદ ના રહ્યું. ભગવાને જોયું કે આ ઉઘરાણી કર્યા વિના આ ગ્રાહક પતે એવું નથી એમ. એટલે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. સાધુ વાણિયાને પૂછ્યું કે આ વાણ તમારા છે? કે હા, પૈસાદાર માણસ હોય ને એને હંમેશા એક પ્રકારનો મનમાં ભય રહ્યા કરે, ડર્યા કરે કે આ પૂછ્યું કેમ પૂછ્યું, ચોર હોવો જોઈએ, જરૂર ચોર હોવો, એ વહેલા મોડો આવવાનો જ છે. એટલે ભાઈ પાછું વધારે પૂછ્યું કે એમાં શું ભર્યું છે? નક્કી ચોર જ છે. અરે એમાં બીજું શું ભર્યું હોય? વેલીન પાંદડા ભર્યા છે કે બીજું શું ભર્યું છે? એટલે પેલા બ્રાહ્મણ ભગવાને કહ્યું તથાસ્તુ, એ કરીને ચાલતા થાય. અને પેલા જહાજ તરવા લાગ્યો ઉપર, જે વજન હતું ને તે હલકું થઈ ગયું. અને પછી એને જઈને જોયું તો બધા વેલીને પાંદડા જ થઈ ગયા. આ બાજુ એનો જમાઈ છે, એને ચોરીના આરોપમાં પકડીને જેલમાં નાખી દીધો. ચારે તરફથી દુઃખ પડ્યું. ત્યારે શેઠાણીને સ્વપ્ન આવ્યો કે આ પેલી સત્યનારાયણની કથા કરવાની છે, હવે ક્યારે કરશો? પેલા એ તો તરત કરી દીધી અને કે હા હવે કરું એમ, અને તરત કરી પાછી. એટલે સત્યનારાયણની કથામાંથી બીજું કશું સમજવાનું નથી, આટલું સમજવાનું છે. કઠિયારો સારો, બ્રાહ્મણ સારો, પણ પેલો સાધુ વાણિયો છે એને વાયદા કર્યા એટલે પછી અંતે આ સત્યનારાયણ, એટલે લક્ષ્મી નારાયણ પહેલા મૂકી દીધા. આપણા ત્યાં તો દરિદ્ર નારાયણ છે. અને દરિદ્રાન ભરકૌંતેય. આગળ ગયા જોયે છે તો એક નોરિયો છે, અને નોરિયો યુધિષ્ઠિરને ગાળો આપી રહ્યો છે. પાખંડી છે, ઢોંગી છે, ધૂર્ત છે, દંભી છે. કોણે એને ધર્મરાજ કહ્યો? ખોટી વાત છે. યુધિષ્ઠિર કે આ નોરિયો મને ગાળો આપે છે કે હા, પૂછ કેમ? અને જોતો ખરો, જોયે તો અડધું શરીર એનું સોનાનું છે અને અડધું શરીર છે તે સામાન્ય છે. નવાઈ લાગી કે આવું? પૂછ. નોરિયાએ કહ્યું તું યુધિષ્ઠિર કે હા, તું દંભી એમ કે, પણ મને એટલું તો કહો કે આ તમારું અડધું શરીર સોનાનું કેવી રીતે થયું? કે છે એક જગ્યાએ યજ્ઞમાં ગયેલો અને યજ્ઞના એઠવાડના કણમાં આરોટ્યો એટલે અમારું શરીર અડધું સોનાનું થઈ ગયું.
અને મને કહ્યું હતું કે આવો યજ્ઞ કોઈ કરશે તો તું યજ્ઞમાં આરોટીશ તો ફરી પાછું અડધું બાકી રહેલું તારું શરીર પણ સોનાનું થઈ જશે. ત્યારથી હું હજારો યજ્ઞોમાં જઈને આરોટું છું, પણ કોઈ જગ્યાએ મારું શરીર સોનાનું નથી થતું. મને બહુ મોટી આશા હતી કે આ યુધિષ્ઠિરનો યજ્ઞ તો સાચો જ હશે, પણ અહીં આવીને આરોટ્યો તો અહીંયા એ સોનાનું નથી. કૃષ્ણ હસી રહ્યા છે. યુધિષ્ઠિરને પૂછ એ કયો યજ્ઞ હતો જેણે આ અડધું શરીર સોનાનું કર્યું, એ કયો યજ્ઞ હતો પૂછ. યુધિષ્ઠિરે પૂછ્યું, એ યજ્ઞ કોણે કર્યો, ક્યારે કર્યો, કેટલી વેદીઓ, કેટલા કુંડ કર્યા હતા, કેટલા ઋત્વિજો, કેટલા હોતાઓ, કેટલા અધ્વર્યો, કેટલા લોકો ભેગા થયા હતા. ત્યારે નોડિયાએ કહ્યું, સાંભળજો, યજ્ઞની વાત કરું. કોઈ ટાઈમે આ દેશમાં ઉપરા ઉપરી 7 દુકાળ પડેલા. એક દુકાળ નહીં પણ 7 દુકાળ અત્યારે પડે છે. પણ અત્યારે દુકાળની અસર નથી થતી. વિજ્ઞાન આવી ગયું, વિજ્ઞાનના કારણે નહેરો આવી, ટ્યુબવેલ થયા, ટ્રાન્સપોર્ટ થયું, એટલે ગમે ત્યાંથી અનાજ લાવીને ઢગલો કરી શકાય. બાકી અત્યારે પડે જ છે દુકાળ. જો અત્યારે કઈ વાતાવરણ એનું એ જ છે. જો આ વિજ્ઞાન ન હોત, જો આ બધી વ્યવસ્થા ન હોત તો આ પબ્લિક તો ક્યારની ચોથા ભાગની ના રહી હોત. અત્યારે તો અમેરિકાનું અનાજ ત્રીજા દિવસે ત્યાં પહોંચાડી શકાય. બાકી દુનિયામાં ગમે ત્યાંથી ગમે ત્યાં બધું કરી શકાય. ધરતીમાંથી પાણી કાઢ્યું, નહેરો કરી નાખી, નદીઓને વાળી દીધી. એટલે આજે દુકાળ હોવા છતાં પણ દુકાળના ઉપર આપણે માનવ જાતે કંટ્રોલ કર્યો. એ વિજ્ઞાનનું બહુ મોટું જમા પાસું છે. નહીં તો અનાજ વિના ટળવડીને લોકો મળતા હોત ક્યારના. પણ પહેલાના સમયમાં આવી બધી કશી વ્યવસ્થા નહીં. ઉપરા ઉપરી 7 દુકાળો પડ્યા. 2 વરસાદ થયા હોય ને છેલ્લો વરસાદ ના થાય એટલે બધું સુકાઈ જાય, અનાજનો એક દાણો ના મળે. લોકો ઝાડની છાલ ખાઈને જીવે. ઝાડની છાલ કોતરી ખાધી, એટલા છોકરા વેચી દે, એટલા મોટો ભયંકર દુકાળ પડે. નોરીઓ પેલા યુધિષ્ઠિરને કહે છે, એવા ટાઈમે એક બ્રાહ્મણ દંપતી 42 દિવસના ભૂખ્યા, 42 દિવસના ઉપવાસ થયા. 42 દિવસ સુધી એમને ખાવાનું ના મળ્યું. પતિ ને પત્ની, પુત્ર અને પુત્ર વધુ, આ 4 પ્રાણીઓ ઘરમાં રહે છે. 42 દિવસ સુધી એક કણ ખાવાનો ના મળ્યો, પણ પ્રાણ ટકી રહ્યા છે. 42મા દિવસે પેલા બ્રાહ્મણને કોઈના ત્યાંથી, કોઈ દયાળુ માણસના ત્યાંથી આટલો સત્તુ મળ્યો. સાથવો કે ને આપણે ગુજરાતીનું, એટલો સાથવો સત્તુ મળ્યો. અને રાજી રાજી થઈ ગયો, ખુશ ખુશ થઈ ગયો. ઓહો, 42મા દિવસે મને આટલું મળ્યું. વિચાર કર્યો તમે જરા, કલ્પના કરજો. જે માણસને 42 દિવસની ભૂખ લાગી હોય, એ મળતાની સાથે કોઈ ઘરના માણસોની રાહ જોવા રહે ખરો કે તરત જ ખાવા માંડે? પણ એને કહ્યું, ના, મારાથી ના ખવાય, મારે આ ઘેર લઈ જઈ અને મારા જે આશ્રિત છે એ બધાને જમાડીને જમવાનું છે. આનું નામ ગ્રસ્તાશ્રમ છે, આનું નામ દાંપત્ય છે. ચટણી હોય, આટલા થોડામાંથી થોડું ખાય, આટલું રાખે. પ્રસાદ મળ્યો હોય તો એ પ્રસાદ એ લઈ જાય તો એ અડધો એને આપે. એ મોટલ સંભાળતા હોય, ભાઈ અહીં સાંભળવા આવ્યા હોય તો એના માટે પ્રસાદ લઈ જાય. ભાઈ અહીં જ પૂરું કરીને જાય. એટલે પેલી બેન છે ને, એ બેન ત્યાં શીરો બીરો બનાવીને ખાઈ લે. એમને આવતા પહેલા આ કથા સાંભળવા ગયા છે, કથા સાંભળીને આવે એના પહેલા જે આપણે કરવું હોય કરી લો. અને અમને અહીં પ્રસાદ સારો મળ્યો હોય, 2-3-4 જાતનો આવો બધો હોય, પેટ બરાબર સારી રીતે ઠીક થઈ ગયું હોય, એટલે ઘેર જઈને પેલી બેન કે ચાલો ત્યારે ડીશ તૈયાર કરું. કે ના ના, આજ તો જમવાની ઈચ્છા નથી, પેટ બરાબર નથી. એટલે પેલી કે મારું ઠીક નથી. આમાં દાંપત્ય ના હોય, આમાં દાંપત્ય ના હોય, આમાં પ્રેમ ના હોય. વસ્તુની કિંમત નથી, એ વસ્તુ રાખનારની ભાવનાની કિંમત છે. એ ભાવનાની કિંમત છે. આટલી વસ્તુ એ રાખી ખરી. અને એ જે ઘરમાં આવી ટેવ હશે કે આટલી વસ્તુ હોય ને એ એકબીજાને આપીને ખવડાવીને ચટણી ખાવી, એ ઘરને જલ્દી કોઈ તોડી નહીં શકે. બહારના માણસો છે ને, એ ઘરને ફૂટ નહીં નાખી શકે. એ ઘરનો પ્રેમ એકબીજાને સાચવી લેશે. પણ પેલો બજારમાં ખાઈ લે છે, અહીં ખાઈ લે છે, એકબીજાથી છાનું છપનું બધું કરે છે. એટલે એમ સમજી જવાનું કે આ ઘર છે ને એ કાગળનો મેલ છે. જરાક કંઈક પથરો આવીને પડે એની સાથે ગબડી પડવાનો છે. 42 દિવસની ભૂખ. અને 42 દિવસે કેટલાક તો શું, એટલે આપણા ત્યાં એક પદ્ધતિ છે. અને પદ્ધતિ શું છે? આ બહેનો માટે ખાસ બધા ઘરનાને જમાડી અને પછી જમે.
જોકે અહીંની પરિસ્થિતિ જુદી છે. અહીંયા તો કોઈ જોબ ઉપર જતું હોય, કોઈ વહેલું આવે, કોઈ મોડું આવે, એટલે અહીંના માટે હું આ નથી બધું કહેતો. પણ બને તો આ નિયમ રાખજો, એમાં તમારો સંસાર સુખી થશે. બધાને જમાડી અને પછી પાછળથી જમે, મહેમાનને જમાડી, બધાને જમાડે અને પાછળથી જમે તો કોઈ વાર ઓછું રહી ગયું હોય તો કોઈને ખબર ના પડવા દે. તો રસોડું છે, કાં તો માલ ખાય ને કાં તો ધુમાડા ખાય. સમજ્યા ને? એ બે છે. પણ એ અન્નપૂર્ણા, એને જરા એમ ના થાય કે મને મારા માટે આ ઓછું રહી ગયું. પણ બધા ઘરમાં અન્નપૂર્ણા ના હોય. અમે એક જગ્યાએ ગયેલા, એક કોલેજમાં પ્રવચન, અને વિજ્ઞાન સાયન્સનું કંઈક હતું, એને એ નિમિત્તે પ્રવચન, અને એના જે પ્રિન્સિપાલ એમના ત્યાં જમવાનું, એ શિક્ષક ખરા ને એમના ત્યાં પ્રિન્સિપાલના ત્યાં, એટલે બધા 12 વાગે બધી સભા બભા પતાવીને એમના ઘેર ગયા. સાથે 2-3 માણસો મહેમાન બધા ગયા, ટેબલ ઉપર બેઠા, જમવા બેઠા. અને પાટીદાર હોય ને, પાટીદાર, એના ઘરમાં 4 માણસની રસોઈ કરી હોય તો 8 માણસ જમી શકે. 2-3 માણસો તો સહેજે ભળી જાય, કારણ કે હાથ જ ભારે હોય. હાથ જ એવો હોય ને કે હાથ ભારે જ હોય, એમાં 2-3 માણસ માટે કઈ નવું ના કરવું પડે. પણ બધાના ભાર એવા હાથ ભારે ના હોય. એ 4 માણસ ઉપર 4.25 ના ચાલી શકે. એ 4 માણસ છે એના ઉપર 4.25 આવે ને તો એ કહી દેવા કે નહીં ભાઈ, એટલે હવે આ 4.25 સમજણ પડે છે. એટલે અમે તો બધા જમવા બેઠા, અને જમવા બેઠા ફુલાવરનું શાક કરેલું, ને નવું ફુલાવર આવેલું, એટલે નવું શાક જરા સારું લાગે. પીરસી દીધું રોટલી ને બધું. હવે મારા સામે એક ભાઈ બેઠેલા, એમણે તો થોડીક વાર થઈ અને કહ્યું જરા શાક આવવા દેજો, શાક આવવા દેજો એમ કહ્યું. એટલે પેલા સાહેબ છે ને, એ સાહેબે આમ બારણા સમજ્યું, જરા શાક લાવજો. પણ અંદરથી કોઈ શાક જ ના લાવે, શાક જ ના લાવે. એટલે થોડીક વાર થઈ એટલે કોઈ પરિસ્થિતિને સમજી ના શક્યા, એટલે પેલા પ્રોફેસર જરા ચીડાઈને બોલ્યા, શાક લાવવાને કેમ લાવતા નથી? એટલે એક આવડી છોકરી આવી અને સાહેબના કાનમાં કઈ ગઈ, શાક નથી. હે શાક? એટલે અમે સાંભળી લીધું, એ કાનમાં કહ્યું પણ અમે બધાએ સાંભળી લીધું. બન્યું એવું કે અમે બધા જમવા આવીએ એના પહેલા બેનના છોકરા એ બધા જમી અને સારી રીતે બેસી ગયું. અને એ પેલું શાક છે ને, એ જેવું નવું અમારા માટે હતું ને, એવું એમના માટે નવું હતું. એટલે જમતા ગયા, ગણિત કરતા ગયા કે મહારાજને આટલું શાક તો ઘણું થઈ ગયું, પેલાને આટલું ઘણું થઈ ગયું, પેલાને આટલું ઘણું થઈ ગયું. અને ગણિત છે પહેલી વારમાં જ ખોટું પડી ગયું. હવે પહેલી વારમાં જ ખોટું પડી ગયું. એટલે બધા જે 4-5 જણા જમનારા હતા એ તો સડાક થઈ ગયા. અને પછી તો રોટલી માગવાની એ હિંમત ના ચાલી, કદાચ રોટલીમાં આવું થાય તો. એટલે કોઈ કશું બોલ્યા વિના જે હતું એ જમીન. અને પેલો પ્રોફેસર તો બિચારો એટલો લાચાર પડી ગયો. વિચાર કરો કે એ બેન જો પહેલા જમી લીધું એના કરતા જો પાછળ જમી હોત અને કદાચ એના માટે શાક ન રહ્યું હોત કે ઓછું રહ્યું હોત, પણ એના ઘરની આબરૂ રહી ગઈ હોત, તો એ આબરૂનું સુખ વધારે હતું કે 2 કોડિયા શાક ખાવાનું સુખ વધારે હતું? એની માતાના ત્યાંથી સંસ્કારમાં આ બધું મળે, એના મા બાપના સંસ્કારમાં આ બધું મળે. અને એટલે આપણે એને અન્નપૂર્ણા કહીએ, એને લક્ષ્મી કહીએ, એને અન્નપૂર્ણા. એ અન્નપૂર્ણા એમને નથી કહેવાતી હોતી, એ અન્નપૂર્ણા કહેવાય. તમારા ઘરની આબરૂ ના જવાથી એને લક્ષ્મી કેમ કહીએ એ પણ હું તમને કહી દઉં. ઋષિકેશ ગયેલા અને બધા ઘણા જાત્રાળુઓ ભેગા, અને અમારી પટેલ હતા જરા એવા, આખો દાડો બહુ બોલ કરે, ગમે ત્યાં વગર જોતું માથું માર કરે, અહીં જુએ, આવો સ્વભાવ ટેવ. એ આવીને મારા પાસે તો રડવા બેઠા. મને કે બાપજી નાવા ગયો તો મારી બંડી તો ઉપાડી ગયા. એમ કે મેં કહ્યું ઉપાડી ગયા? કે કેટલા પૈસા હતા? કે 350 રૂપિયા હતા. અને કોઈ ઉપાડી ગયું તો હશે. કીધું કઈ વાંધો નહીં, કંઈક વ્યવસ્થા કરશું, 2-4-5 માણસોને કઈ થોડા પૈસા કરીને તમને આપશું. એટલે તો બહુ ચહેરો ઉતરી ગયો કે હવે થશે શું? મેં તો ચિંતા ના કર. ત્યાં તો પાછા હસતા આયા. મને કે બાપજી કોઈના પાસે પૈસા માગશો નહીં. એમ મેં કહ્યું કેમ? કે એ તો પેલી અમારે ઘરવાળા છે ને, એને કહ્યું મારી પાસે પડ્યા છે. એમ કે તમને ખબર નથી? કે ના, હું જાણતો હતો કે એની પાસે પૈસો નથી, પૈસા બધા હું જ રાખું છું. ત્યારે કે તો નીકળ્યા એમ. ક્યારે? મેં કહ્યું તમને ખબર નહીં, એ રિઝર્વ બેંક કહેવાય. સમજ્યા ને? એ રિઝર્વ બેંક કહેવાય.
જેમ પેટ્રોલની ટાંકીમાં એક રિઝર્વ થોડોક ભાગ હોય, એમ એમના પાસે થોડુંક રિઝર્વ હોય. એ આપત્તિના ટાઈમે કાઢીને આપે, અને આપત્તિના ટાઈમે કાઢીને આપે એટલે એને લક્ષ્મી કહેવાય. શું નારાયણના ગજવા ખાલી થઈ ગયા હોય તો એ લક્ષ્મીના ગજવા ખાલી ન થયા હોય. લક્ષ્મીએ કંઈક ને કંઈક આડું અવડું આમ તેમ કંઈક મૂકી રાખ્યું હોય, અને એ ખરા ટાઈમે કાઢીને આપે. ચિંતા ના કરવા છે. એમને અન્નપૂર્ણા નથી કહેતા, એમને લક્ષ્મી નથી કહેતા. એટલે આ પદ્ધતિ આપણા ત્યાં, અને એ પદ્ધતિ એટલે જો એમ પેલા રંતિદેવ જે બ્રાહ્મણ છે 42 દિવસનો ભૂખ્યો, છતાં એ એમાંથી એક પણ ખાધા વિના ઘેરના લોકોને કહ્યું ચિંતા ન કરો, આજ આપણને ખાવાનું મળ્યું છે. 4 ભાગ કર્યા સરખા, પત્નીના, પુત્રના, પુત્રવધુના અને પોતાના, 4 ભાગ કરી. અને જ્યાં બ્રહ્માર્પણ કરે છે ત્યાં બારણે આવીને એક ચાંડાલ ઉભો છે, અને ચાંડાલ કહે છે રંતિદેવ, મને બહુ ભૂખ લાગી છે, મારા પ્રાણ નીકળે છે, મને કંઈક ખાવાનું. શાસ્ત્રમાં લખ્યું કે અતિથિ છે ને, સર્વસ્યાભ્યાગતો ગુરુ, આંગણે આવેલો અતિથિ જો ભૂખ્યો જાય તમારું પુણ્ય લઈને જાય. એટલે જે કઈ શક્તિ હોય આપણા ત્યાંનો આ રિવાજ છે, અને એ તો આપણી સંસ્કૃતિ છે. ઈષ્ટમાં ને વેષ્ટમાં કેટલો ફેર છે. અહીંયા સગો બાપ આવીને મોટેલમાં ઉતરે અને છોકરાને ફોન કરે હું આવ્યો છું, તને મળવા માટે આવ્યો છું, કયા ટાઈમે મળશું? તો કે સારું છે, નહીં તો આ મોટેલો ચાલે કેવી રીતે? જો એ બધા જઈને એમના આપણે જેમ ઉતરીએ છીએ એમ જઈને ધામા નાખી દઈએ તો આ બધો બિઝનેસ ચાલે તો કેવી રીતે ચાલે? મેં કહ્યું એક ભાઈને, મને કે મહારાજ મોટેલ નથી ચાલતી. મેં કહ્યું આપડા ઇન્ડિયામાં આવીને ખોલો ને, કે ઇન્ડિયામાં શું ખાક ચાલે? ઇન્ડિયામાં કોઈ મોટેલમાં ના ઉતરે, કારણ કે અજાણ્યા હોય તો એ તો કોઈની સાંકળ જઈને ખખડાવે તો ખાટલો ઢાળીને આપે કે આવો ભાઈ બેસો. અને રાતના 12 વાગ્યા હોય કે 2 વાગ્યા હોય ને તોય ભેંસ દોઈને દૂધ ચા બનાવીને એને ખવડાવે પીવડાવે. આ તો આપણી સંસ્કૃતિ છે, અતિથિની સંસ્કૃતિ છે. તમારું મોટું જમા પાસું છે. એમાં તમે જોજો આપણે ત્યાં તો રબારીની નાત ને, એ રબારીની નાત કોઈ દાડો રોટલો બાંધીને ના જાય. એ હંમેશા જ્યાં જાય ત્યાં એમને જ જાય. અને રબારીના મોહલ્લામાં અજાણ્યા જગ્યાએ જઈને ઉભો રહે, જો એ ઊભી લાકડી મૂકે એટલે ઘરવાળો સમજી જાય કે બહુ વધારે ટાઈમ રહેવાનો નથી, અને આડી લાકડી મૂકે એટલે સમજી જાય કે રોટલા જમવાનો છે. આ એની નિશાની. એ જઈને ઊભી લાકડી મૂકે એટલે સમજી જાય ચા પાણી કરીને જવાનું. અને એમને પાછા ના, ઓળખાણ નથી એટલે એમ ના કહે પાછા જજો, એમ ના. આડી લાકડી મૂકે એટલે રીત સર એને જમાડવાનું. એ અમે આખા ભારતમાં ફરીએ પણ અમારે કોઈ દાડો ભાતું બાંધીને જવાનું ના હોય. અમારી નાત છે એ અમારું ભાતું છે. આ તો તમારી સંસ્કૃતિ છે. એટલે પેલા કહ્યું કે આ ચાંડાલ આવ્યો છે, એટલે પેલા રંતિદેવ છે ને એને પોતાનો પડ્યો હતો એ ઉપાડ્યો હાથમાં અને એને આપવા માટે ગયા. ઉઠ્યા એટલે પેલી પુત્રવધુ છે ને એને કહ્યું નહીં, તમે અમારા મા બાપ છો, તમે આ લઈ આવ્યા, હવે ત્યાં મારો પહેલા મારે આપવાનો, એટલે મારો પહેલા પડ્યો મારો આપી. અને એ પુત્રવધુનો પડ્યો એને રંતિદેવજીને આપી દીધો. એને પેલો કે વધારે ભૂખ લાગી, હજુ બીજું જોઈએ, એટલે છોકરાનો આપી દીધો. હજુ મને ભૂખ લાગી છે એટલે પેલી એની પત્ની હતી એનો આપી દીધો. અરે હવે તો મને ભડકા બળે છે એટલે પોતાનો ભાગ હતો એ પણ આપી દીધો. બધો જેટલો સત્તુ હતો એ બધો એને આપી દીધો. આપી તો દીધો, પણ 42 દિવસે અન્ન મળ્યું એના કારણે ભાણામાં આવેલું અન્ન આપી દીધું. એટલે પેલા ત્રણેય ત્યાં ને ત્યાં એમના પ્રાણ છૂટી ગયા. ત્રણેયના પ્રાણ જે હતા ત્યાં ત્યાં જ છૂટી ગયા, મળદા થઈ ગયા. તોય પેલો રંતિદેવ છે એ કે છે કશો વાંધો નહીં, ભગવાન આવી તારી, અને આજ હું તારા ઉપર પ્રસન્ન છું, તારી જે ઈચ્છા હોય એમાં. ત્યારે એ વખતે રંતિદેવે માગ્યું છે, તમારા કોઈ જગ્યાએ શ્લોક લખવા જેવો છે, નકામયે હમ ગતિમીશ્વરાણા, હે પ્રભુ મારે મોટા ઈશ્વર, મોટા ચક્રવર્તી રાજા નથી થવું, ન સ્વર્ગમ ન પુનર્ભવમ વા, મારે કોઈ મોટા સ્વર્ગની ઈચ્છા નથી કે મોક્ષની ઈચ્છા નથી. કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીના માર્તિ નાશન, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોવ તો આખી દુનિયાના જેટલા પ્રાણીઓ છે એ બધાના દુઃખ મને આપી દો, હું એકલો દુઃખ ભોગવીશ પણ એ બધાને સુખી કરો. કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આર્તિ નાશન, પ્રભુ
બસ મારે બીજું કશું નથી જોઈતું. આવી કસોટી ફરી કોઈની ન કરશો. પેલો નોરિયો કે છે, યુધિષ્ઠિર, એ રંતીદેવે એ પેલા ચાંડાલને જે આટલો સત્તુઓ ખવડાવેલો, એના જે કણ પડેલા એમાં હું આરોટેલો તો મારું અડધું શરીર સોનાનું થઈ ગયેલું. એ યજ્ઞ. ત્યાં કોઈ કુંડીઓ નથી, કોઈ અગ્નિ નથી, કોઈ બ્રાહ્મણો નતા, કોઈ હોતા નતા, કોઈ અધ્વર્યો નતા, હજારો હજારો મણ ઘી હુમાતું નતું, કે પાટલા ઉપર બેસવા માટે ચડાચડી નથી. માત્ર એક ભૂખની પરાકાષ્ઠાએ પહોંચેલું એક આખું કુટુંબ આંગણે આવેલા એક બ્રાહ્મણને નહીં પણ એક ચાંડાલ માટે પોતાનું સર્વસ્વ અન્ન આપ્યું, અને અન્ન આપવાના પછી જે કણ પડ્યા એ યજ્ઞની અંદર હું આરોટ્યો. પેલા કૃષ્ણ છે એ યુધિષ્ઠિરની સામે જુએ છે, અને યુધિષ્ઠિર કૃષ્ણની સામે જુએ છે. યુધિષ્ઠિરને કૃષ્ણ કહે છે, જો યજ્ઞ આનું નામ કહેવાય, આ બધા ભડકા કરવાનું નામ યજ્ઞ નથી, આ બાળવાનું નામ યજ્ઞ નથી. જો ખરો યજ્ઞ એણે કર્યો, એટલે ત્યારથી હું અડધું અંગ સોનાનું કરવા માટે બધા યજ્ઞોમાં ફરું છું, પણ કોઈ જગ્યાએ મારું અંગ સોનાનું નથી થતું. યુધિષ્ઠિરે કહ્યું, શું કરશું? જો જમાડ, બધાને ફરી ફરીને જમાડ. અને પછી જમાડ્યા તો વાત પૂરી થઈ. કહેવાનો ભાવ એટલો જ હતો કે મહાભારતની અંદર જે આ બધી ઘટનાઓ મૂકેલી છે તો આપણા જીવનમાં બોધપાઠ માટે છે. એટલે પહેલા દરિદ્ર નારાયણ અને પછી સત્યના આ બધા નારાયણો થતા 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 પછી લક્ષ્મી નારાયણ આ બધા આવે. તો આ પદ્ધતિ પરંપરાની અંદર તમે જુઓ કે માણસનો એક જ વિચાર છે કે હું દુઃખી ના થઉં, હું સુખી થઉં. આ બાબતમાં કોઈનો મતભેદ નથી. હા, મતભેદ છે તો સુખના સ્વરૂપમાં છે કે નહીં? સુખી થવું છે, પણ સુખના સ્વરૂપ બધાના સરખા નથી. કોઈને કઈ રીતે સુખી થવું છે, કોઈને કઈ રીતે સુખી થવું છે. કોઈને ઇન્દ્રાસનમાં સુખ છે તો કોઈને નિદ્રાસનમાં સુખ છે કે નહીં? બધાને સરખી સ્થિતિ છે. ભગવાનને ત્યાં પ્રાર્થના કરનારા બધા સરખા હોય છે. એક બેને પ્રાર્થના કરી કે હે મારા નાથ, હે પ્રભુ, ગમે એમ કર પણ જલ્દીથી વરસાદ લાવ, જલ્દીથી વરસાદ લાવ. જો અમારી ખેતી સુકાય છે અને જો 3 દિવસમાં 2 દિવસમાં જો વરસાદ ના આવ્યો તો આ બધો ખેતર સુકાઈ જશે, માટે વહેલો વરસાદ લાવ. એક બીજી બેન છે, એ કહે છે, હે ભગવાન, હમણાં 8 દાડા જપી જજે, જરા આવતો નહીં. આ નિભાડો મેં સળગાયો, નિભાડો ખડકીને તૈયાર કર્યો છે, તો જો પડીશ તો મારી બધી 12 મહિનાની કમાણી બધી દોડદાણી થઈ જશે, એટલે 8 દિવસ પછી આવજે. બેયને સુખી થવું છે, પણ બેયના સુખના લક્ષ્યો સરખા છે ખરા? અને ભગવાન હવે આને રાજી કરે કે આને રાજી કરે? પેલી ખેતીવાડી બેન છે, એના માટે જો વરસાદ પડે એટલે એનો નિભાડો તો પલળી જ જવાનો છે, અને એના માટે 8 દાડા થોભી જાય તો આનો પાક બળી જ જવાનો છે. સુખની અપેક્ષા સૌને છે, પણ સુખના સ્વરૂપ બધાના સરખા નથી. સ્વરૂપ સરખા નથી. એટલે એક વસ્તુ તો યાદ રાખજો, આપણે સૌ સુખ માટે નીકળ્યા છે. જીવ જંતુ માત્ર સુખી થવું છે, અને સુખી થવા માટે જ દુઃખી થતા હોઈએ છીએ. આપણે જે સુખ માગીએ છીએ એમાં જ દુઃખ રહેલું હોય છે, અને પછી આપણા માગેલા સુખના પરિણામે જ દુઃખી થતા હોઈએ છીએ. એટલે કહ્યું ભાઈ સત્સંગ. એટલે કહ્યું કે તમારા ત્યાં જે સાથીઓ છે, સ્વસ્તિક છે, એ કલ્યાણનું પ્રતીક છે, એ મંગળનું પ્રતીક છે, એ સુખનું પ્રતીક છે. એવું સુખ કે જે પરમેશ્વર તરફ વળેલું હોય, જેમાં કોઈનું અકલ્યાણ ના હોય, એવું છે. તમે બીજો કોઈ વાર વિચાર કર્યો? અને શું એ સાથિયાના 4 ભાગમાં વચ્ચે આપણે ટપકા કરીએ છીએ, ખરું? વચ્ચે એક બિંદુ થયું, ચોકડી જ્યાં પડી ત્યાં ક્રોસ થયો ત્યાં, પણ 4 ભાગમાં એક એક ટપકું કરીએ છીએ. કોઈ બેનને પૂછજો કે આ ટપકા કેમ કર્યા? કે કર્યા, એ તો પહેલેથી કરતા આવ્યા હતા એટલે કર્યા, પણ કેમ કર્યા? એના પાછળ હેતુ શું છે? હેતુની ખબર નથી. સમજો આ વાતને. માંડુક્ય ઉપનિષદ છે. જે વસ્તુઓ નું રહસ્ય સમજવું હોય તો ઉપનિષદ પાસે જવાનું. માંડુક્ય ઉપનિષદ છે, અને માંડુક્ય ઉપનિષદે કહ્યું પરમાત્માના 4 પાદ છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ, ઓમિત્યેતત સર્વમ યદ્ભૂતમ યદ્ભવત યદ્ભવિષ્યત સર્વમ ઓમકાર એવ. આ બધું ઓમકાર જ છે. એ ઓમના 4 ભાગ છે, 4 પાદ છે. હિન્દુ, જૈન અને બૌદ્ધ આ 3 ઓમકારને માનનારા છે. આપણે ઓમ નમો ભગવતે ઓમ બોલવો પડે પહેલા.
જૈન છે ઓમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો ઐરિયાણમ, એને પણ ઓમ બોલવો જોઈએ. પેલો બૌદ્ધ છે ઓમ નમો મણિપદ્મે હુમ, એ પણ પહેલા ઓમ બોલે છે. આ ત્રણેય ધારાઓ ગંગા, યમુના અને સરસ્વતીની ત્રિવેણી, આ ત્રણ, એ ત્રણેયમાં ઓમકારનું સરખું મહત્વ છે. એને જો વધારે આગળ લઈ આવો તો આ ક્રિશ્ચિયન લોકો પ્રાર્થના સર્વિસ કરી લીધા પછી એકબીજાને આમીન કે છે ને? તમે તો અહીં રહેતા હોય તો તમને વધારે ખબર હશે. એકબીજાને મળે ને એટલે આમીન 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 એમ કે છે. એ આમીન એ ઓમનું જ રૂપ છે. અને એ જ આમીન શબ્દ મુસ્લિમો પણ બોલતા હોય છે. એટલે ઓમ એટલો બધો વ્યાપક છે, એટલો બધો વ્યાપક છે કે ઉપનિષદ એમ કે છે કે ઓમિત્યેતત સર્વમ, આ બધું ઓમ જ છે. ઓમમાં બધું આવી ગયું. તમારા ઓમને સમજો, એમાં કેટલું બધું મોટું વિજ્ઞાન છે. એના 4 ભાગ કર્યા. અને 4 ભાગ શું કર્યા? પેલા આમ વીછી જેવો ઓમ હોય છે ને, એ જોજો તમારે કોઈ જગ્યાએ ચિતરેલો હોય તો. પેલા આમ એક કર્યો, એક ભાગ થયો. પછી આમ બીજો કર્યો, એ બીજો થયો. પછી આમ આંકડો વીછી જેવો પૂંછડું કર્યું, એ ત્રીજો થયો. અને એના ઉપર જે અર્ધચંદ્ર કર્યો, એ ચોથો ભાગ થયો. અને અર્ધચંદ્રના ઉપર જે બિંદુ કર્યું, એ 5મો ભાગ નહીં. એટલે એને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને તુર્યાતીત, આ 5 ભાગ. વાતને સમજો જરા. રહસ્ય ખૂબ સૂક્ષ્મ વાત છે. 4 વસ્તુ, ભૂર, ભુવ, સ્વ, આ 3 તત્વો, એના ઉપર ચોથો પરમાત્મા, અને પરમાત્માના ઉપર બિંદુ છે એ પરબ્રહ્મ ગુણાતીત. આ 5 તત્વો થાય. એટલે આપણા ત્યાં એક ખાસ મંત્ર છે, જૈનો પણ આ મંત્ર બોલે છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ, જે યોગી લોકો રોજ ઓમકારનું ધ્યાન કરે છે. અને ઓમકાર કેવો? બિંદુ સહિત. કાલથી અનુભવ કરજો, ઘેર જઈને જ અનુભવ કરજો. આમ આંખ મીચીને જોજો. પહેલા તો ઓમ આવશે નહીં ને, આવશે ને તો એ ચંદ્ર સુધી આવશે, પણ બિંદુ નહીં દેખાય. લાંબા કાળ સુધી અધ્યયન અભ્યાસ કર્યા પછી એને બિંદુ દેખાવા લાગે. એટલે એ લખ્યું ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીના. યોગી પુરુષો રોજ ઓમકારનું ધ્યાન કરે. એ કેવો છે? કામદમ મોક્ષદમ ચૈવ, એ સંસારના સુખો પણ આપે અને મોક્ષના સુખો પણ આપે. ઓમકારાય નમો નમઃ, એવા ઓમકારને અમે નમસ્કાર કરીએ છીએ. આ મૂળ ઓમ છે, અને પ્રણવ કે છે. તસ્ય વાચક પ્રણવ, પ્રણવ છે. એ જે પ્રણવ છે એ પ્રણવના 4 ભાગ કર્યા. 1, 2, 3 ને 4. એ 4 ભાગને સમજાવવા માટે આ 4 ટપકમ કર્યા. આખા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 ની અંદર ઓમકાર જ છે. જો એ જમણી તરફ વળેલો હોય તો એમાં ઓમકાર પરમાત્મા જ છે. 4 કરે. પેલું જે ઉપરનું બિંદુ છે એ વચ્ચેનું મધ્યનું જે છે એ બિંદુ છે. આ જે 4 ભાગ કર્યા, એ 4 ભાગને જરા સમજો. વાત સમજવા જેવી છે. એટલે આપણે શું કર્યું ખબર છે? પરમેશ્વરની સાકાર રૂપમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 ભાગ 3 કર્યા. ભૂર, ભુવ, સ્વ, સત્વ, રજ, તમ. એની આધાર શિલા તો પ્રકૃતિ છે, માયા છે, શક્તિ છે. એ શક્તિ એક જ બ્રહ્મ, એક જ પરમાત્મા, એ જ પાછો બ્રહ્મા, એ જ વિષ્ણુ, એ જ શિવ. આ 3 જુદા જુદા ના સમજતા. એક ગાંઠ નક્કી વાળજો, ભગવાન એક જ છે. 2 નથી, 3 નથી, 4 નથી, 10 નથી. નહીં તો લડી મરશો. લડતા જ હોય છે ને ઘણી વાર. લડતા જ હોય છે. એક ગામમાં હું રહું, એ ગામમાં રહું, એ ગામમાં 2 સાધુઓ રહે. એક આ ભાગોળે છે ને તે એક રામાનંદી સાધુ રહે, અને હનુમાનજીનું મંદિર આમ ઉભું ટીલું કરે ને, પેલું ધોળું ઉભું, તે હનુમાનજીનું મંદિર. અને પેલી કાવડ લઈને નીકળે ગામમાં. નહીં, પેલા સવારે નીકળે કાવડ લઈને, સીતારામ એમ કરીને બોલે. હવે બીજી ભાગોળે છે તે એક બીજા નાગા બાવા રહે, અને એ મહાદેવજીના ઉપાસક. એટલે એ ચપટી લેવા માટે નીકળે એ જોડી લઈને, તો એ વળી આલેખ નમઃ શિવાય એમ બોલે. હવે ભૂલે ચૂકે જો આ 2 ભેગા થઈ જાય તો જોઈ લો, પછી યુદ્ધ જોઈ લો.
અને છોકરા પણ એવા સમજી ગયેલા, ગામના છોકરા છે ને એ સમજી ગયેલા કે પેલા રામાનંદી સાધુને જો નમઃ શિવાય કહો તો મણમણની ગાળો જો, સીતારામ કહો તો રાજી થાય. સીતારામ કહો એટલે છોકરા બધા ગામના સમજી ગયા કે અમને નમઃ શિવાય કહેવાથી બાવાજી નમઃ શિવાય એટલે બાવાજી મણમણની જોખવા લાગે. હા તેરા શિવ એમ કેમ બોલાવે, મણમણની જોખવા. અને પેલા શિવ વાળા આવે ને એમને સીતારામ કે એટલે એ પાછી ટન ની જોખવા લાગે. કઈ નું કઈ બોલે. કેમ? કારણ કે બે એમ સમજે છે કે આ સીતારામ જુદા છે અને નમઃ શિવાય જુદા છે. બે ભક્ત છે પણ જ્ઞાની નથી. બેમાં ભક્તિ ભાવ છે પણ જ્ઞાનની આંખ ઉઘડી નથી, એટલે ભગવાનમાં ભેદ કરે છે. અને ભેદ કરે છે પછી કહે છે લડે ભેગા થઈને, તારો ભગવાન મોટો કે મારો ભગવાન મોટો. અરે કે તારા ભગવાનની તો વાત જ, મારા ભગવાન તો કેટલો મોટો કે તારા ભગવાન તો એમના આગળ કઈ હિસાબમાં નહીં. આવા બધા વિવાદ કરે. ત્યારે એમ સમજવું કે આ જ્ઞાન છે, આ જ્ઞાન નથી. સંપ્રદાય વાળાઓ મોટા ભાગે તમે જોશો, સંપ્રદાય વાળાઓનું આ જ ધ્યેય રહ્યું હોય કે આપણો જ ભગવાન મોટો છે, બાકીના બધા ભગવાન નાના જ છે. એકે એક ને આ વૃત્તિ, એમાંથી વિખવાદ ઉભો થાય, વિદ્વેષ ઉભો થાય. જ્ઞાની પુરુષો એવું ના કરે. જ્ઞાની પુરુષના માટે એક પરમાત્મા, એમાં કશો ભેદ ન હોય, એક પરમાત્મા. એટલે ઓમ જે છે એ એક ઓમ છે, એક બ્રહ્મ છે, એક પરમાત્મા છે. પણ એક પરમાત્મા જયારે જુદા જુદા કામ કરે એટલે એના આકાર આપણે જુદા જુદા આપે. સમજો જરા વાત. જયારે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે ત્યારે એને બ્રહ્મા કહેવાય. જયારે એ સૃષ્ટિનું પાલન કરે ત્યારે એને વિષ્ણુ કહેવાય. જયારે એ સૃષ્ટિનું સંહરણ કરી લે ત્યારે એને રુદ્ર કહેવાય. પણ આ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય મૂળ તો એક જ બ્રહ્મ છે. શક્તિ જુદી છે એટલે એ ત્રણેયના રૂપ જુદા થાય. બ્રહ્માની શક્તિ સાવિત્રી છે, લક્ષ્મીની શક્તિ, વિષ્ણુની શક્તિ લક્ષ્મી છે, અને શિવની શક્તિ પાર્વતી છે. આ ત્રણેય જુદા જુદા છે. શક્તિ જુદી છે પણ બ્રહ્મ એક છે. જેવી રીતે તમે વિચાર કરો કે એક માણસ છે, એ જયારે ખેતી કરે છે ત્યારે એ ખેડૂત કહેવાય છે, દુકાને આવીને બેસે ત્યારે શેઠ કહેવાય છે, અને કથા વાંચવા બેસે ત્યારે એને લોકો પંડિત કે પુરાણી કહે છે. પણ માણસ એકનો એક છે, માણસ કોઈ જુદો નથી. બસ એવી રીતે હિન્દુ ફિલોસોફી છે. તમને અહીં ઘણા લોકો પૂછે કે તમારે કેટલા ભગવાન છે? તમે કહો અમારે તો પાર વિના. નહીં, તમે એમ કહેજો કે અમારે એક જ ભગવાન છે. એ એક ભગવાન હોવા છતાં પણ એના નામ અને રૂપ અનંત છે. કારણ કે એના કામ અનંત છે, કારણ કે એના ગુણ અનંત છે. ક્રિયા અને ગુણ અનંત હોવાના કારણે એને અનંત માન્યો છે. બાકી એક જ પરમાત્મા છે. ત્યારે વિચાર કરો, બ્રહ્માને 4 મુખ છે, ચતુર્મુખ બ્રહ્મા. કેમ? કોઈ 4 મોઢા વાળો માણસ જોયો? તમે એમ માનો છો કે રાવણને 10 માથા હતા? અને ખરેખર 10 માથા હતા એ જો સાચી વાત હોય તો એ 10 આમ સીધા હતા કે આમ રાઉન્ડમાં હતા, ગોળમાં હતા? કોઈ વાર જિજ્ઞાસા થઈ? થાય જ નહીં ને. અહીંના માણસને થાય, તમને ના થાય. તો ચિત્રમાં તો તમે જોતા હશો કે 10 આમ લાઈનસર આમ 10 માથા કરેલા છે, 10 માથા લાઈનસર. અને લાઈનસર 10 માથા હોય તો એક પડખું ફરીને સુઈ જાય ત્યારે કેવી રીતે સુઈ જાય વિચાર કરો. પહેલે જયારે એ પડખું ફરીને આમ ચડતો સૂતો હોય ત્યારે તો બરાબર છે કે આમ 10 આમ બરાબર હોય. પણ જયારે આમ પડખું ફરે ત્યારે આ 5 માથા ઉપર આમ બધું આમ ત્રાસ થઈને ઉભો રહે તો એ સુખી થાય કે દુઃખી થાય? એવું ના સમજતા કે કોઈને 2 માથા, કોઈને 3 માથા, કોઈને 5 માથા, કોઈને 4 માથા, એટલે ખરેખર માથા હતા એવું ના સમજતા. એ રૂપક છે. એ રૂપક શું છે કે બ્રહ્મા જે સૃષ્ટિની રચના કરે છે એ રચના જ્ઞાનથી કરે છે. જ્ઞાન વિના રચના ના થઈ શકે. અને જ્ઞાન છે એના માટેના 4 વેદ છે. એ 4 વેદ જે જ્ઞાન છે એ જ્ઞાનના 4 માથા બતાવવામાં આવ્યા છે, બીજા કોઈ માથા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ 4 માથા છે. એમાંથી એ સૃષ્ટિની રચના કરે છે, એટલે એને ચતુર્મુખ બ્રહ્મા કહેવામાં આવે છે. પણ એ જ ભગવાન જયારે પાલન કરે, સૃષ્ટિનું પાલન કરે, ઉત્પત્તિ કરવી એ બહુ કઠિન નથી, પાલન કરવું એથી વધારે કઠિન છે. અને બીજી વાત પણ તમને કહી દઉં, આખા દેશમાં આપણા ત્યાં જઈને જજો, તમે જજો, દરેક જગ્યાએ વિષ્ણુના મંદિર હોય, શિવના મંદિર હોય, પણ બ્રહ્માજીના મંદિર જોયા? કોઈ 1-2 જગ્યાએ ભાગ્ય છે. એક પુષ્કર રાજમાં છે, એકાદ બીજી જગ્યાએ હોય. બ્રહ્માજીના મંદિર ના હોય.
કેમ ના હોય? વિષ્ણુ ના હોય, શિવ ના હોય, બીજા બધા ના હોય, બ્રહ્માના લોકો કેમ મંદિર? ગરજ પતી ગઈ, હવે આપણે બ્રહ્માને શું લેવા દેવા? વિષ્ણુ તો અત્યારે એનું રાજ ચાલે છે અને મહાદેવ તો અંતે મહાદેવ જ છે. એટલે વિષ્ણુ છે એ સૃષ્ટિનું પાલન કરે છે અને જેને પાલન કરતા તરીકે બતાવવાનો હોય એનું રૂપ દોરી દીધું. શંખ, ચક્ર, ગદા, પદ્મ. ધ્યાન દેજો જરા, વાતને સમજો. વિષ્ણુની જે આકૃતિ છે એ આકૃતિને સમજવાની છે. એના 4 હાથ છે, એના 1000 હાથ છે. સહસ્રશી રેખા, સહસ્રાક્ષ, એના 1000 હાથ છે, પણ આપણે એના 4 હાથ કરીએ. એકમાં શંખ, એકમાં ચક્ર, એકમાં ગદા અને એકમાં પદ્મ. જેને પાલન કરવું હોય એને આ 4 વસ્તુઓ હોય તો જ એ પાલન કરી શકે, નહીં તો ના કરી શકે. આ બાળકને પાલન કરવું હોય, તમારી મોટરનું પાલન કરવું હોય, તમારી ગાડીનું પાલન કરવું હોય એટલે રક્ષણ. પાલન એટલે રક્ષણ. તમારા બાળ બચ્ચાઓનું પાલન કરવું હોય તો તમારી પાસે પણ આ 4 વસ્તુઓ હોવી જોઈએ, તો જ તમે પાલન કરી શકો, નહીં તો તમે પાલન ના કરી શકો, નાલાયક ઠેરો. પહેલામાં પહેલો શંખ. અને શંખનો અર્થ સમજ્યા? શંખ એટલે જાગૃતિ. બ્યુગલ, અહીં જેમ બ્યુગલ વાગે ને એમ તથા ગીતામાં લખ્યું તથા શંખાશ્ચ ભેર્યશ્ચ પણવાનક ગોમુખા. પછી બધાએ શંખ વગાડ્યા. એટલે અમે તૈયાર છીએ, રેડી છીએ. જેને રાજ્યનું પાલન કરવું હોય, ઘરનું પાલન કરવું હોય, મોટલનું પાલન કરવું હોય કે કોઈ પણ વસ્તુનું પાલન, હંમેશા જાગતા રહેવાનું, જાગૃતિ રાખવાની. જો એ ઊંઘ્યો, જો એને ઝોકા ખાધા તો એનું ઘર લૂંટાઈ જશે. એનું ઘર લૂંટાઈ જશે. પછી એને પછી પાલન કરવું બહુ કઠિન થઈ જશે. પહેલામાં પહેલી આ શરત છે, શંખ, જાગૃતિ. તમારા ઘરની અંદર ઉધઈ લાગી હોય, સડો લાગ્યો હોય, એટલી હદ સુધી લાગ્યો હોય કે મકાન આખું તૂટી પડે ત્યારે તમને ખબર પડે, ત્યારે એમ સમજવું કે તમે ઊંઘતા હતા, પાલન કરવાને તમે લાયક નતા. પાલન કરવાને લાયક નતા. પણ જે માણસ જાગતો હોય એ આંખ બંધ રાખીને પણ આંખ ઉઘાડી જ રાખતો હોય. એ નાના બાળકની પણ પ્રક્રિયા જોતો હોય કે આ ડ્રગમાં તો નથી ચડી ગયું લાઈને તો, અને પછી ચડી ગયું હોય અને કઈનું કાંઈ થઈને ઉભું રહે ત્યારે પછી પેટ કૂટે ને માથા કૂટે ત્યારે બી પહેલા જાગવું હતું ને. એ નાના બાળકને પણ જો તમારે એનું પાલન કરવું હોય તો એને સોનાની વસ્તુ ખવડાવજો, પણ આંખ છે ને એ સિંહની રાખજો. એના ઉપર વાલ કરજો, પણ એને મોઢે ના ચડાવશો. અને જો એને મોઢે ચડાવી દીધો તો એ હાથમાંથી જશે, છટકશે. આપણા દેશ છટકતા હજુ વાર લાગે, પણ આ દેશમાં તો જરાય વાર લાગે તમને ખબર ન પડે. એટલે જેને પાલન કરવું હોય એને ગુપ્ત રીતે બધું જોતા રહેવું જોઈએ કે આપણા ઘરમાં શું થઈ રહ્યું છે, કેમનું થઈ રહ્યું છે. કોઈ ચોર તો નથી બેઠા, કોઈ લૂંટનારા તો નથી બેઠા. એટલે આ શંખ એનું પ્રતીક. વિષ્ણુ હંમેશા જાગતા છે, હંમેશા. એટલે કોઈ મંદિરમાં જઈને તમે જજો ને તો એ મંદિરમાં ભગવાન ઉભેલા જ હશે. ભગવાનની મૂર્તિ હશે ને એ ઉભેલી જ હશે, સુતેલી ભાગ્યે જ હશે, બેઠેલી ભાગ્યે જ હશે. આપણા ભગવાન મોટા ભાગે ઉભેલા જ તમને દેખાશે. એટલા માટે હું તો 24 કલાક ઉભો જ છું. તું ઉભો થા તો હું તો ઉભો જ છું. તું જ બેસી પડ્યો હોય તો હું શું કરું? તું જ જો પાણીમાં ફસકાઈ પડ્યો હોય તો હું શું કરું? તું ઉભો થા તો હું તો તારા માટે ઉભેલો જ છું. કોઈના ઘરમાં છે ને નાથજી બાવાનો ફોટો હોય ને, શ્રીનાથજીનો, તો તમે જરા જોજો. નાથ દ્વારાના છે ને નાથજી રણછોડરાય, એમનો ફોટો હોય તો જરા જોજો. એમણે એક હાથ આમ રાખેલો છે અને એક હાથ અહીં કેડ ઉપર રાખેલો છે, અહીંયા રાખેલો છે. અને એમ બતાવવા માટે કે જો તું જો ઉભો થાય અને જો મારી પાછળ પાછળ ચાલે તો આ સંસારનો સમુદ્ર તારા માટે આટલા પાણી વાળો જ થઈ જાય. ડૂબવાની કોઈ ચિંતા ના કરે. આટલું જ પાણી છે સંસારના સમુદ્રમાં જો મારી પાછળ પાછળ આવે તો. પણ જો મારો પીછો જો છોડ્યો અને બીજાનો પીછો પકડ્યો તો એ દરિયો એટલો ઊંડો છે એનો કોઈ તાગ ના લાવી શકે એટલો ઊંડો છે. એમ સમજાવવા માટે કહ્યું તું ચિંતા ન કર, મારી પાસે પાછળ પાછળ આવ, જો દરિયો આટલો જ છે, હું તને પેલા કિનારે લઈ જઈશ. ભગવાન હંમેશા ઉભેલા છે. એટલે શંખ એ જાગૃતિનું પ્રતીક છે. ભગવાન ઊંઘતા નથી, એ તો પૂજારી લોકોએ ઊંઘાડતા કરી દીધા. પૂજારીને ઊંઘવું હોય એટલે વિચાર કરે કે જો બપોરે ભગવાનને રાખશું જાગતા તો આ લોકો આવીને હેરાન કરશે. એટલે કે કેમ કે બસ 12 થી 4 ભગવાન પોડી ગયા છે, 12 થી 4 ભગવાન પોડી ગયા છે. અને
સાંજે પાછા વહેલા 5 વાગે 5:30 વાગે પાછા પડી જાય. એટલે ભાઈ હજુ તો દિવસે આથમ્યો નથી. અમે ચંપારણ ને ગયા આખું બધું બસ લઈને 5, 5:15 થયેલા અને બધા હોંશે હોંશે દર્શન કરવા ગયા. નહીં, ભગવાન તો સો ગયે, પોડી ગયા. હજુ તો દિવસે આથમ્યો નથી અને ક્યાંથી પોડી ગયા? કે ના, હવે કાલ જાગશે. એ તો પૂજારીઓએ કર્યું, પોઢાડી દેવાનું. વૃંદાવનમાં જાઓ અને બિહારીજીનું મંદિર છે. એ બિહારીજીના મંદિરમાં ભગવાન દિવસના 10 વાગે જાગે. કેટલા વાગે? 10 વાગે. 10 વાગે. એટલે આપણે કહી શકીએ કે ભગવાન જ 10 વાગે જાગતા હોય, પછી તોય અમે તો એટલા તો સારા 8 વાગે તો જાગીએ છીએ. 10 વાગે આપણે એમને જઈને પૂછીએ, એટલે 10 વાગ્યા અત્યાર સુધી તો દાળદરીમાં દાળદરી હોય એ ના ઊંઘતો હોય, હજુ ભગવાન જાગ્યા નથી. ત્યારે પેલા પૂજારી શું કે ખબર છે? એ તો રાત્રે એમ કે ગોપીઓના રાસમાં ગયા હતા ને ફલાણી ગલીમાં, એટલે બહુ મોડા આવ્યા ને એટલે અત્યારે ઊંઘ્યા છે. ભગવાન ક્યાં? અને આ પૂજારીઓએ એમનું કઈનું કઈ રૂપ કરી દીધું, કઈનું કઈ કરી દીધું. એ શાસ્ત્રનો ભગવાન જુદો અને આ લોકો એને કઈનું કઈ રૂપ બનાવી દીધું. પડદો આમલી નામ આમ કર્યા જ કરે ને કુણીઓ એવી મારે ધક્કા ધક્કી. આપણને એમ થાય કે ડાકોરમાં પૂનમના દર્શન કરવા ગયા હો અને જો 5-25 કુણીઓ ના ખાધી હોય કે એક બે ના અછોડા ના તૂટે, એક બે બેભાન ના થઈ જાય, એક બે ના હડકા ના તૂટે, એનું નામ તે વળી પૂનમ કહેવાતી હશે? એનું નામ તે કઈ દર્શન? અને 200 જ માણસ હોય, 200-300 માણસ હોય. તમે મુસલમાનો પાસેથી જોજો, લાખો માણસો નમાજ પડતા હોય. આ ક્રિશ્ચિયનો રવિવારના દિવસે હજારોની સંખ્યામાં પ્રાર્થના કરતા હોય, પણ એકબીજાનું કપડું એકબીજાને ના અડે. લાઈન સર, શાંતિથી, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ ગડબડ નહીં. આમના પાસે ત્યાં શીખવા જેવું નથી. પણ આપણે તો બસ એ જાણે ધક્કા ધક્કી. કેમ કે પૂનમ ભરવા આવ્યા છીએ, પૂનમ ભરવા. અને એ કેટલીક જગ્યાએ તો એવું હોય કે પૂનમ ભર્યા પછી જમવાનું પણ વ્યવસ્થા હોય. બધા જે પૂનમિયા આવ્યા હોય ને એમના માટે જમવાની પણ વ્યવસ્થા હોય. પછી જુઓ એ પૂનમિયાના પરાક્રમ. તમે એમણે કહ્યું કે હમણાં પહેલી પંગત પતી જાય પછી બીજી, એટલે પેલા વાંસળા ઉપર ચડીને અંદર કૂદીને પડે કે અમારે પહેલીમાં જ બેસવું છે. અને કોઈને શીરો આવ્યો તો આવ્યો, કોઈને દાળ આવી તો આવી, કોઈને ભાત ના આવ્યો, કોઈને શાક ના આવ્યું, બધી અવ્યવસ્થા ઉભી થઈ જાય. ભાઈ આટલા બધા ટોળા ભેગા થઈને તમે ધર્મને શીખ્યા શું? તમે પૂનમ નથી ભરતા, અમાવાસ્યા ભરો છો. અમાવાસ્યા ભરનારા સારા હોય આના. એટલે ભગવાન પોડતા નથી. ભગવાન તો જયારે જુઓ ત્યારે જાગતા ને જાગતા જ હોય છે. એટલે મહાદેવના મંદિરમાં જોજો, મહાદેવના મંદિરમાં પડદો જ ના હોય. જોયો કોઈ દિવસ પડદો? પડદો તો ના હોય, પણ રાતના 12 વાગે જાઓ તો કે આવને ભાઈ, તું આવે તો હું તો જાગતો જ છું. અમે પોડતા જ નથી. બે પ્રકારની ઉપાસનાઓ ચાલી. એટલે આ શંખ, પછી ચક્ર, ગદા અને પદ્મ. પદ્મ છે એ ઐશ્વર્યનું પ્રતીક છે. જે જાગે છે, જે પાલન કરી શકે છે, એના ઘરમાં ઐશ્વર્ય છે. જે ઊંઘે છે એ લૂંટાઈ જાય છે. એ સમાજથી લૂંટી જાય છે, આબરૂથી લૂંટી જાય છે, પૈસાથી લૂંટી જાય છે. દેશમાં જઈને જોજો, એક માણસ છે એ રોજ ખેતરનો આંટો મારી આવે છે. કામ મજૂરો કરે છે, પણ એ રોજ આંટો મારી આવે છે એટલે એના ખેતરમાંથી ઢગલા બંધ થાય છે. એક માણસ છે વર્ષમાં એક દિવસ પણ આંટો મારવા નથી જતો. ચબુતરીએ બેઠો હોય, કાં તો પત્તે રમતો હોય, કાં તો કઈ બીજું કરતો હોય, એ ઊંઘે છે એટલે એના ખેતરને લૂંટી લે છે. પણ જે જાગે છે એના ઘરમાં ઐશ્વર્ય છે. એટલે પેલું કમળ મૂક્યું એ ઐશ્વર્યનું પ્રતીક છે, સમૃદ્ધિનું પ્રતીક છે. પણ એ ઐશ્વર્ય હોય, એ ઐશ્વર્યને સાચવવું એ પણ કઠિન વસ્તુ છે. એટલે ગદા મૂકી. ગદા અને ચક્ર આ બે શસ્ત્રો છે. ત્યાં બેમાં ભેદ છે. બે પ્રકારના માણસો હોય દુનિયામાં, જેને આપણે દુષ્ટ માણસો કહીએ ને, ખરાબ માણસો. એમાં બે પ્રકાર છે. એક એવો હોય કે એને થોડોક દંડ આપો, થોડીક મારઝૂડ કરો એટલે રસ્તા ઉપર આવી જાય, લાઈન ઉપર આવી જાય. મને જાંબિયામાં એક સજ્જન મળ્યા, અત્યારે તો વૃદ્ધ થઈ ગયા. મને કે બાપજી, હું જયારે 17-18 વર્ષનો હતો અને મારા બાપુના દેખતા મેં બીડી પીધેલી. બીડી પીતો તો ને આવી ગયા ત્યારે મને એમ થયું કે હવે પીવી છે ને એમને વળી ક્યાં સુધી સંતાડ કર્યા કરીએ. એટલે મેં એમના દેખતા બીડીની ફૂંક લગાવેલી અને એમણે કસીને એક તમાચો મારા ગાલ ઉપર લગાવેલો, જોરથી. જેટલું જોર હતું ને એક તમાચો તમરા બોલી ઉઠેલા. એ જમાનો એક હતો.
એ તમાચાના કારણે મેં બીડી છોડી દીધી. ત્યારની ઘડી આજની વાત. હવે એ પછી મેં કોઈ દિવસ બીડી ના પીધી. એટલે મેં કહ્યું એ તમાચો તમારા માટે કલ્યાણકારી નીકળ્યો કે અકલ્યાણકારી? કે બહુ ભલું થયું, બહુ સારું થયું એ તમાચો માર્યો. ક્રોધોપી દેવસ્ય વરેણ તુલ્ય. માતા પિતા કોઈ વાર થોડુંક મારે જોડે કે કંઈક કડવી વાત કે એ પણ બાળકના હિતમાં હોય. પણ હવે આજે મારી જોજો તમાચો, તમને ખબર પડશે. એ જમાનો ચાલ્યો ગયો, એ સમય ચાલ્યો ગયો, એ સમય ચાલ્યો ગયો. આજે તો અહીંની વાત જવા દો, હવે તો દેશમાં શહેરમાં આપ્યો છે. રાતના 12 વાગે છોકરી આવી હોય 22 વર્ષની, એની માં એને પૂછે તું અત્યાર સુધી ક્યાં ગઈ હતી? તે કે તમારે શું, મારી પ્રાઇવેટ લાઈફમાં તમારે માથું નહીં મારવાનું, હું મારા મિત્રના ત્યાં ગઈ. એટલે માએ સમજે કશું બોલશો નહીં, ચૂપચાપ કુવાનું. જમાનો બદલાઈ ગયો છે. એક ટાઈમ હતો જયારે એક વડીલના આધીન આખું ઘર હતું, અને આખું ઘર હતું એટલે આખું ઘર સુખી હતું, સચવાતું હતું, સૌનું ભવિષ્ય સચવાતું હતું. એટલે પેલી ગદા રાખી. ગદા એ દંડ છે, અને દંડ વિના સંસાર ના ચાલી શકે, દંડ વિના પાલન ના કરી શકાય, દંડ વિના રક્ષણ ના કરી શકાય. આ મોટેલમાં તમારે મીઠી જીભે રાખવી પડે ને કોઈ વાર આંખે કાઢવી પડે. અને જો એક આંખ કાઢવાના ટાઈમે જો તમને આંખ કાઢતા ના આવડે તો લોકો તમારા ગાદલા લઈ જાય, પલંગે લઈ જાય, ટીવી લઈ જાય, બધું લઈ જાય, કશું રહેવાના. દંડ છે, પણ એને એનો પ્રયોગ કરતા આવડવો જોઈએ. અને પેલું એક ચક્ર છે. ચક્ર શું છે? દંડ દેવા છતાં પણ જે સુધરતા નથી, એટલું કરવા છતાં પણ જેમની બુદ્ધિ ઠેકાણે નથી આવતી, એમના માટે ચક્ર છે. 2 પ્રકારના છે. શાસ્ત્રકારે એને 2 રૂપ આપ્યા. એક શઠ છે ને બીજો ખલ છે. શઠ સુધર અહીં સત્સંગતિ પાઈ. એ શઠ હોય, બગડ્યો હોય, પણ એને જો સંગત મળે, સારી સોબત મળે, સુધરી જાય, એના દોષો છૂટી જાય. સારી સોબત મળવી જોઈએ. પણ ખલ છે ને, એ ખલ ના સુધરે, ના સુધરે તે ન સુધરે. બ્રહ્મા મળે તોય ના સુધરે, બ્રહ્મા મળે સાક્ષાત તોય ના સુધરે. સંતોના જીવન જોજો, એમના સંપર્કમાં આવેલા હજારો પાપીઓને સુધારી દીધા. તોરલે 3 નર તારિયા, 66 સધીર, જેસલ જગનો ચોરટો, જેને પલમાં કીધો પીર. એક સ્ત્રીએ એક ચોરને સુધારી દીધો, લૂંટારાને સુધારી દીધો. કોઈ પુરુષે આજ સુધી કોઈ સ્ત્રીને સુધારી હોય એવો કોઈ દાખલો નથી. છે કોઈ દાખલો? પુરુષમાં એ શક્તિ નથી. કેમ શક્તિ નથી? આમાં સહન શક્તિ છે. આ સહન કરે, અને સહન કરતા 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 એની સહન શક્તિનું જે તપ છે એ તપ એક દિવસે ફળે. દરબાર ગોપાળદાસ નામ સાંભળ્યું? વસોમાં થઈ ગયા. આઝાદીની લડતમાં ગાંધીજીને વલ્લભભાઈના સાથે બહુ કામ કર્યું. એમને ભક્તિબા પરણાવ્યા. ભક્તિબા એટલે પુષ્ટિ માર્ગી, મર્યાદી વૈષ્ણવ, ડુંગળી લસણને અડે નહીં એવા. અને આ દરબાર ગામધણી દારૂની લતે ચડી ગયેલા. આ પુષ્ટિ માર્ગી બેન છે, એને આ પેલા દારૂડિયાના ઘરમાં જવાનું થયું, પણ ગઈ. હવે પેલો રોજ પીવે, રોજ ઢીંચે. આનું હૃદય કપાઈ જાય, હે ભગવાન, આ મારા ઘરમાં પણ પતિનો દ્રોહ ન કરે. આ એનું તપ છે, પતિનો દ્રોહ ન કરે. એ દારૂ છોડાવવાની વૃત્તિ એના અંદર થાય, પણ પતિ છોડવાની વૃત્તિ ના થાય. આ એનું તપ છે. ભલે ગમે તેવો છોડ, મારે છોડવાના તો વિચાર આવે. એક દિવસની વાત, અને પેલા કઈ બહુ ખુશ હશે ત્યારે વાતમાં એમણે કહી દીધું, તમે દારૂ પીવો છો ભલે પીવો, પણ જો મારી એક વાત માનો તો હું તમને કહું. એટલે પ્રેમ બહુ, પત્ની ઉપર બહુ પ્રેમ, પણ આ અપલક્ષણ કુસંગમાંથી પડી ગયેલું કે તારી શું ઈચ્છા છે? તારું છોડાઈશ? છોડવાની વાત કહીશ તો નહીં છોડું, બાકી બધું માનીશ. કે હું તમને છોડવાનું નહીં કહું, પણ હું તમને બીજી એક વાત કહીશ કે શું, હું આપું એટલો જ તમારે દારૂ પીવાનો, મારા હાથે જ પીવાનો, બીજા કોઈના હાથે તમારે નહીં પીવાનું. આટલી વાત તમે મારી માનો કે જા, એટલી માનીશ. પત્નીના પ્રેમે પેલા પતિને બહાર રખડતો બંધ કરી દીધો, અને પેલી મર્યાદી વૈષ્ણવ છે એ પોતાના હાથે શીશામાંથી પ્યાલીમાં કાઢી અને જેટલો માગે એટલો એને પીવડાવે, અને પેલો પીવે. બંનેમાં પ્રેમ છે, એકમાં ત્યાગ છે, એકમાં સહન શક્તિ છે. 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના, અને એક દિવસ પેલાના હૃદયનો દીવો પ્રગટ્યો. ઓહો, આ વૈષ્ણવ, આ મર્યાદી
એ મારા માટે કેટલી દુઃખી થાય છે ને હું કેવો ચાંડાલ છું કે હું એના હાથે દારૂ પીવું છું ને હું, અને એના હૃદયમાં એટલો આઘાત લાગ્યો, એનું તપ ફળ્યું અને એને ક્લાસ ને શિષ્યોની બધું ફોડીને ફેંકી દીધું. જા, હવે આજથી મારા ઘરમાં આ વસ્તુ. એટલે પત્ની છે એ પતિને સુધારી શકે. એમાં ક્ષમયા ધરિત્રી, શાસ્ત્રકારે કહ્યું કે ધરતીની માફક એ ક્ષમા કરે, પુરુષ ક્ષમા ના કરે. પુરુષમાં એટલી ક્ષમાવૃત્તિ. પુરુષનું ચરિત્ર શિથિલ હોય અને સ્ત્રીને ખબર પડી જાય તોય ક્ષમા કરે, હશે મારો પતિ છે, કાલ સુધરશે. પણ સ્ત્રીનું ચરિત્ર જો શિથિલ હોય ને પુરુષને ખબર પડી જાય તો કાં તો ધાર્યું કાઢે કે કાં તો એને ઘર એના પિયર કાઢી મૂકે, પણ એ ક્ષમા ના કરે. 1000 દોષો ક્ષમા કરે. અને એમાં જે તપ છે એ તપનું ફરે અને પરિણામ આવતું હોય છે. તો તોરલ છે ને એ તોરલ જેસલને સુધારી દીધો. એવા કેટલીય ઘટનાઓ છે. પણ પુરુષ ભાગ્યે જ કોઈ વંઠી ગયેલી સ્ત્રીને સુધારી શકે એવો દાખલો કોઈ ભાગ્યે જ મળ્યો હોય. પણ પુરુષને સ્ત્રી સુધારી શકે, સંતો સુધારી શકે. કાઠિયાવાડની વાત. અને સાંકડી સરખી પેલી નેરી હોય છે ને, ચડોતરમાં હોય છે. 2 ખેતરવાળા છે ને, થુરિયા બહાર ચોડે, ખેતરના અંદર ના ચોડે. બહાર ચોડતા સરકારની જમીન દબાવે. દર વર્ષે 2 વર્ષે વેચ જમીન દબાવે. એટલે પેલો સરકારી જે માર્ગ હોય ને એ બિલકુલ સાંકડો થઈ ગયો, બિલકુલ. અને અંદરથી કાપતા જાય, બહાર લગાવતા જાય. એ તો પરસ્પરમાં વાડ હોય તો પેલો એની તરફ લગાવે, પેલો એની તરફ લગાવે. એટલે જે વેચ જમીન આમ ગઈ, એક વેચ જમીન માટે લડી મરતા હોય, એક વેચ જમીન માટે. અને પછી એ બધા જઈને સ્મશાનની જે ભૂમિ છે ને 3x6 એમાં જઈને સુતા હોય ને કોઈ લડતા ના હોય, કોઈ એમ ના કહેતા ગાભો ખસે, કોઈ કોઈને ના કહેતું હોય. બધા એકલી જમીનમાં સુતા હોય અને બીજાને કહેતા હોય કે આવો અહીં મોટી જગ્યા છે, ત્યાં ના લડે. મર્યા પછી ના લડે, પણ જીવતા હોય એટલે બિલકુલ સાંકડી નેરી. એટલી સાંકડી થઈ ગયેલી કે માથા ઉપર જો ઘાસનો ભારો લઈને સ્ત્રી જતી હોય અને સામેથી ઘાસનો ભારો લઈને બીજી સ્ત્રી આવતી હોય તો 2 એકબીજા અગલ બગલ થઈને પાર ના થઈ શકે એટલો સાંકડો રસ્તો થઈ ગયેલો. ઉપરથી બધું મોટા થૂર ને વેલીઓ બધી ચડી ગયેલી, એકબીજાને હમે આપો ત્યારે એ જઈ શકે. આવી નહેરીમાં એક સંત છે ને એ ઘોડા ઉપર જઈ રહ્યા છે, સરસ મજાની ઘોડી, અને થનગન જઈ રહ્યા છે. બનવું એવું બરાબર સામે તરફથી પણ એક ડાકુ, એક ભયંકર લૂંટારો, આખા કાઠિયાવાડમાં એની હાક વાગે, ધ્રુજી ઉઠે લોકો, એવો એક ખૂંખાર માણસ ડાકુ છે એ પણ આવી રહ્યો છે ઘોડા ઉપર. હવે બેયના ઘોડા સામે થાય. આપણા દેશમાં તો વળી બીજી એક ઉપાધિ જબરી. એ શું ઉપાધિ? જો 2 ગાડા સામા થયા હોય તો કોને રસ્તો આપે એમાં કલાકો નીકળી જાય. તું ખસેડ કે તું પાછું પાડ, કલાકો નીકળી જાય. અહીં તો સારું છે, અહીં તો બધા રાઈટ છે, કોણ કોને જગ્યા આપે, કોને જગ્યા આપે. પણ ત્યાં તો મારામારી થઈ જાય. અને પેલા ડાકુએ જોયું, ઓ જેને ખોડતો તો એ જ છે. આ તો મૂછમાં હસ્યો, બાવાજી ઘણા ટાઈમથી તમને ખોડ, આજ તમારો ભેટો થઈ ગયો, એટલે આજ હવે તમારી બરાબર ખબર પાડી દઈશ. ઘણા ટાઈમે તમે ઘોડી ઉપર ફરો છો, પણ આજ તમારી ખબર પાડી દઈશ. પ્રસિદ્ધ સંત એ પેલા મહારાજે પણ કહ્યું, ભાઈ તું મને ખોડતો તો એમ હું તને ખોડતો હતો, હું પણ તને ખોડતો હતો. સારું થયું કે આજ આપણો ભેટો થઈ ગયો, આપણે 2 એકબીજા મળી ગયા. પેલો પેલાની રીતે કરે છે, આ એની રીતે વાત કરે છે. હાથમાં સોનું, ઘોડી સરસ મજાની, આ બધું કાઢી આપો. તલવાર કાઢીને અડધી કાઢીને ઉભો રહ્યો. એને કહ્યું, અરે આ તો બધું કાઢેલું જ છે, આ તો બધું કાઢેલું જ છે, એમાં તું શું માગવાનું, શું લેવાનો હતો? પણ તું જો તારા અંદર ને તપાસ, તે શું કર્યું અને તું શું કરી રહ્યો છે ને તારે અંતે શું જવાબ આપવાનો છે. અને સંતની વાણી એટલા હૃદયમાંથી, એટલા ઊંડાણમાંથી નીકળી કે ધીરે ધીરે પેલાના વિચારો બદલાયા. અને જે લૂંટવા માટે જેને તલવાર કાઢી હતી એને તલવાર મ્યાન કરી, ઘોડી ઉપરથી નીચે ઉતરીને લાંબ દૂર થઈ. એને કહ્યું, મને માફ કરો, મને ક્ષમા કરો, મારો જન્મારો સુધારી દો. ખબર છે એ ઘોડી ઉપર બેઠા હતા એ સહજાનંદજી મહારાજ, અને સામે જે આવતો હતો એ કાઠિયાવાડનો પ્રસિદ્ધ ડાકુ, જેને સેંકડો માણસોના ખૂન કરી નાખેલા. અને તરત જ એને કહ્યું, બેટા હવે તું શુદ્ધ થઈ.
ગીતાએ લખ્યું, અપિચેત્સુ દુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિસા ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. કોઈ બહુ મહાપાપી હોય પણ જો એ સુધરે તો એ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. બહુ પાપી હોય ને, જેનું બહુ પતન થયું હોય ને, એ સુધરે એટલે એકદમ સુધરે. પણ આપણે બધા વચગાળાના ખરા ને, એ ના તો આમે બરાબર જઈ શકીએ ના આમે જઈ શકીએ, જેમ ચાલતા હોય એમ. પેલાને તો આઘાત લાગે, એને તો બધું જોયું છે, પાપ જોયા છે, કાળી રાત જોઈ છે, એટલે એ બધું અનુભવી ચૂક્યો, તરત જ સંત થઈ જાય, એનો ઉદ્ધાર કરી નાખ્યો. એટલે આ સઠ છે, અને સઠને સુધારી શકાય. જો એને સારી સંગત મળે, સારી સોબત મળે તો સઠને સુધારી શકાય, પણ ખલને ના સુધારી શકાય. ખલ છે, જુઓ વાલી છે ને, વાલીને રામ મળ્યા. વાલી સઠ હતો, ભાઈની પત્ની હરણ કરી લીધી, ભાઈનું રાજ લઈ લીધું, પણ અંતમાં સુધરી ગયો. અંતમાં એની મતિ સુધરી ગઈ અને કહ્યું, પ્રભુ આ મારા અંગતને રાખજો, આ હવે તમારો છોકરો છે, એને આશરો આપજો. ભગવાને એને ગતિ આપી, એનો ઉદ્ધાર કરી દીધો. પણ રાવણ છે એ છેલ્લી ઘડી સુધી ના ઝૂક્યો, ના ઝૂક્યો, તે ન જ ઝૂક્યો, કારણ કે ખલ છે. એને મંદોદરીએ સમજાયો, કુંભકર્ણે સમજાયો, વિભીષણે સમજાયો, કોણ કોણ, હનુમાને સમજાયો, બધાને સમજાયો કે સીતાજીને આપી દે. તો કે નહીં, જીવતા હું સીતાને નહીં આપું. એ ખલ છે. એટલે બે પ્રકારના માણસો છે. એક પ્રકાર જે દંડથી સુધરી જાય એના માટે ગદા છે, એને થોડોક દંડ આપો. અને જે સુધરવા જ તૈયાર ના હોય એના માટે ચક્ર છે. શિશુપાળ સભા વચ્ચે કૃષ્ણને 99 ગાળો આપી. અપમાન કેટલું દુઃખદાયી હોય છે, જરા વિચાર કરજો. અને અપમાન પણ સભા વચ્ચે, અને એ સભા પણ પાછી પોતાની સભા હોય. એક અજાણ્યો માણસ તમને ગાળ બોલી જાય એનું બહુ દુઃખ ના થાય, પણ જાણીતા માણસો, આખો લગ્ન પ્રસંગ હોય, બધા વેવૈયો બધા ભેગા થયા હોય, અને એવા ટાઈમે એક તમારો જ માણસ આવીને તમારું અપમાન કરી જાય, હાડો હાડ લાગી જાય. સ્વજનાપમાન કાંતા વિયોગ સ્વજનાપમાન ઋણસ્ય શેષ. નીતિકારને ચાણક્યને લખવું પડ્યું, આટલી 6 વસ્તુઓ છે ને, વિનાગ્નિના ષટ પ્રદહંતિ કાયમ. વગર અગ્નિએ શરીરને બાળ્યા કરે. અગ્નિ ના હોય તો એ આપોઆપ બાળ્યા. કાંતા વિયોગ, પત્ની હોય પણ બહુ ગુણવાળી હોય, બહુ ગુણિયલ હોય, ગુણનો ભંડાર હોય ને, એનો વિયોગ થાય, એ મરી જાય ને પુરુષ વિધુર થાય, એટલે એના વિયોગમાં પેલો પુરુષ ઝૂર્યા કરે. કાંતા વિયોગ સ્વજનાપમાન. પોતાનો સ્વજન હોય અને એ આઈને અપમાન કરી ગયો હોય સભા વચ્ચે, તો એ હાડો હાડ આખી જિંદગી સુધી એ તો માણસને બાળ્યા કરે. એમાં એનું લોહી બળ્યા જ કરતું હોય. ઋણસ્ય શેષા, દેવું રહી ગયું હોય, દેવું ચૂકવાતું ના હોય, દેવું ઉપર ભડકતું હોય, એ ઋણ છે, એ ઋણ માણસને બાળ્યા કરે. વિધવા ચ કન્યા, કન્યા હોય પણ વિધવા હોય, જુવાન કન્યા, એને જોઈ જોઈને મન બળ્યા કરે. મૂર્ખસ્ચ પુત્ર, છોકરો હોય પણ મૂર્ખો, વિરોધી હોય, બાપનાથી વિરોધી જ ચાલતો હોય. વિના અગ્નિના ષટ પ્રદહંતિ કાયમ. આ વગર અગ્નિ આ શરીરને બાળ્યા કરે. કૃષ્ણના 99 અપમાન કર્યા, 99 ગાળો દીધી. સહન શક્તિની પણ હદ હોય, આટલું કોણ સહન કરી શકે? અને છતી શક્તિ ના હોય તો આખી દુનિયા સહન કરે. ઉંદર હતો અને ઉંદરને જરા સિંહની લાત વાગી ગઈ, એટલે ઉંદરે કહ્યું માફ કર્યો, જાઓ, ક્ષમા કરી દીધી. હવે ક્ષમા નહીં કરો તો શું કરવાના હતા? તમે ક્ષમા ન કરો તો શું કરવાના હતા? એ તો છે જ, એમાં શું શક્તિ નથી. પણ ઉંદરની લાત સિંહને વાગી હોય અને સિંહ એને ક્ષમા કરે તો એની ક્ષમાનું રૂપ છે, શક્તિ છે. કૃષ્ણ તો ધારે કરી શકે, સમર્થ છે. છતાં એને સભા વચ્ચે તું ગોવાળિયો, તું આવો, તારું કુળ આવો, તારી માં આવી, તારો વંશ આવો, તારો બાપ આવો, 99 ગાળો દીધી અને શાંતિથી સહન કરતા રહે. આ વસ્તુને યાદ રાખજો. અપમાન જેવું કોઈ ઝેર નથી અને માન જેવું કોઈ અમૃત નથી. અને માન આપવા માટે પૈસા નથી બેસતા. તમે તમારા આંગણે કોઈ આવે અને ખાલી આવકાર આપો તો એનું મન ભરી જાય. આવકાર આપજો. તમે એને બેસવા માટે સોફો બતાવો, નહીં બતાવો તો એ બેસવાનો જ છે, પણ આવો અહીં બેસો, આમ હાથ કરીને આમ બતાવો તો એનું મન ભરી જાય, એનું મન તૃપ્ત થાય. શું પાણી લાવું કે શું જે ઘરમાં હોય, પાણી હોય, બીજું કશું ના હોય, કોક ના હોય તો કઈ નહીં, કોક તો આવે.
કે પાણી લાવો તો પેલાનું મન તૃપ્ત ભરેલું થાય. પણ એવું કશું જ ના થાય અને સ્વજન આવ્યો હોય, ઘણા હરખથી આવ્યો હોય, ના કોઈ ભાવે ના પૂછતું હોય, તો એના મનની ને અંદર અંદર ઝેર ઘોડાવા લાગે. સમય આવે એટલે બદલો વાળે. એટલે જીવન જો જીવી જાણવું હોય તો જીવનની પણ આ પણ એક કળા છે. બને એટલું માન આપવું, અપમાન ના, કોઈનું બને ત્યાં સુધી કોઈનું અપમાન ન કરવું. નહીં તો અપમાનમાંથી વૈર થાય અને વૈરમાંથી વિગ્રહ થાય, એને અશાંતિ થાય. માન આપ, આવો ભાઈ, શત્રુ નહીં માન આપવું. પણ એ ના સહન કર્યું. કૃષ્ણે ઘણું સહન કર્યું, 99 ગાળો સહન કરી. અને જ્યાં 100મી ગાળ બોલી એટલે કૃષ્ણે કહ્યું, શિશુપાળ, હદ થઈ, સહન શક્તિની પણ સીમા હોય. અને હવે જો 100મી ગાળ તું બોલીશ તો હું એ સહન કરવાનો નથી. પણ એનો કાળ ભણતો હતો. એને 100મી ગાળ બોલી, એના સાથે એમને ચક્ર સભા વચ્ચેનું માથું કાપી નાખ્યું. આ ખલ માટે છે. જો તમે ચક્ર ચલાવી ના શકો તો તમે રક્ષણ ના કરી શકો. માત્ર કમળથી રક્ષણ ના થાય. મોટેલ હોય કે ઘર હોય કે રાષ્ટ્ર હોય, અંતે તો એક ચક્રની જરૂર પડતી જ હોય છે. અને જો ચક્ર બરાબર તમારું સુદર્શન ચક્ર જાગૃત ના હોય, શક્તિ જાગૃત ના હોય, તો લોકો તમને લૂંટી લઈ જાય, તમારું બધું છિન્ન ભિન્ન કરી નાખે. એટલે આ 4 વસ્તુઓ મૂકી આ પ્રતિકાત્મકમાં કે જો સંસારનું પાલન રક્ષણ કરવું હોય તો જાગૃતિ, ઐશ્વર્ય, દંડ અને નાશ, આ 3-4 ક્ષમતા હોય છે. અને એ દુનિયાનું પાલન લક્ષ્મીના દ્વારા થાય. એટલે લક્ષ્મીજીને પત્ની બનાવી, ભગવાનને ગરુડ વાહન આપ્યું, લક્ષ્મીજીને ઘુવડ આપ્યું અને ભગવાનને ગરુડ આપ્યું. જેને પાલન કરવું હોય એનામાં ગતિ હોવી જોઈએ. તમે પોલીસને ફોન કરો, કેટલા ટાઈમમાં પોલીસ આવે છે? હવે તો કે મોડા આવે છે. હવે મને એ વાત કરી કે પહેલા તો અમે આમ ફોન કરીને હજુ રિસીવર આમ મૂકતા હોય ત્યાં તો એની હું કરતી ગાડી આવી ગઈ હોય. ગરુડે ચડીને વહેલા ત્યાં રક્ષણ કરવું, એટલા માટે રક્ષણ કરવા. ભારતમાં ફોન કરો તો ફોન જ બગડ્યો હોય. અને પોલીસ વાળા હોય તો આવે તો ખરો, બીજા દિવસે આવે, ત્રીજા દિવસે આવે, એટલે રક્ષણ ના થઈ શકે. જે રક્ષક છે એની પાસે તીવ્ર ગતિવાળું વાહન હોય, ઝડપથી પહોંચી જાય. દ્રૌપદીની લાજ લૂંટાતી હોય અને પછી એ લાજ થઈ ગયા પછી બીજા ત્રીજા દિવસે પહોંચે તો હવે એનો અર્થ શું છે? એટલે આપણે એને સૌથી વધારેમાં વધારે સ્પીડ વાળું જે પક્ષી હતું એ એમને વાહન તરીકે મૂક્યું કે ભગવાન આવે છે, એટલી જલ્દી આવે છે, એટલી જલ્દી આવે છે કે ચપટી વગાડતા અહીં આવીને ઉભા થઈ જાય. ગરુડે ચડીને વહેલા આવજો વાલા. જયારે અમારા પ્રાણ સુકાતા હોય ત્યારે ગરુડે ચડીને વહેલા, એટલે ગરુડ વાહન મૂક્યું છે સૌથી વધારેમાં વધારે ગતિવાળું. આ પ્રતીક છે. અને એ પ્રતીક એટલા માટે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ પરબ્રહ્મ પરમેશ્વરના 3 જુદા જુદા રૂપ છે. એક ઉત્પત્તિ, બીજું સ્થિતિ અને ત્રીજું પ્રલય. ગોડ શબ્દ છે ને, ગોડ, GOD, એ ત્રણેયના એક અક્ષર કરો તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થઈ જાય ત્રણેયમાંથી. એટલે આપણા જે પ્રતીકો છે એટલા બધા છે ને, એટલું એમાં સમજવાનું છે. જો તમે સમજો તો તમને એમ જ થાય કે આમાં તો બધું શાસ્ત્ર ભરેલું છે. કૃષ્ણ કનૈયા લાલ, રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ કી સદગુરુદેવ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર